मोक्षमार्गदाता नमो राजचन्द्र प्रभुसार उर्वशी समूहे वसो सदा परम आधार જેણે જાણ્યો ખરો આત્માને અન્યને અક્ષય પૂર્ણ જ્ઞાનિતે સિદ્ધને ધન્ય ધન્ય છે અજ્ઞાનતિમિરાંધનાં જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્સુતને નમસ્કાર, ભારત ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત વ્યાખ્યાન સાર ભાગ 2, એમાં 21 બોલ સુધી આપણે યથાશક્તિ વિચારણા કરી. આ છે બોલ નંબર 22. બોલ નંબર 22 તારીખ 19/7/1900 રાત્રે. એમાં પહેલો બોલ હતો, વેદનીય કર્મની સ્થિતિ જગન્ય 12 મુહૂર્તની છે, તેથી ઓછી સ્થિતિનો બંધ પણ કશાય વગર એક સમયનો પડે. બીજે સમયે વેદે, ત્રીજે સમયે નિર્જરે. અહીંયા ઓકે છે, ત્યાં કહું છું, મગનભાઈને કાઢીએ છે. નાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય, આ અનંત પ્રકારના કર્મોમાં મુખ્ય 8, અને એમાં અઘાતી એવું વેદનીય કર્મ, એની સ્થિતિ વિશે ગઈકાલે વિચારણા લગભગ પૂરી થઈ ગઈ છે. તે 2 સમયનો સ્થિતિ બંધ છે. કેટલીક વખત શાસ્ત્ર કરતા ગર્ભિતપણે મૂકી દે છે, પણ કર્મગ્રંથ, કર્મ પૈડી વગેરે શાસ્ત્રોમાં બહુ સ્પષ્ટપણે મૂક્યું છે. પણ એક શબ્દ એવી રીતે મૂકી દીધો હોય કે લક્ષ બહાર જતું હોય છે, તે કોઈએ પ્રશ્ન ઉઠાવ્યો છે અને વ્યાખ્યાન સારમાં આ મુકાયું છે, નોંધાયું છે. એટલે એક સત્સંગ, પરમ સત્સંગ હશે. કેવલી ભગવંતની અને 11મા 12મા 13મા ગુણસ્થાનક વર્તી જે કોઈ આત્મા મહાત્મા હોય છે તેમની આ વાત છે કે વેદનીય કર્મની જગન્ય સ્થિતિ 12 મુહૂર્તની છે. ઉત્કૃષ્ટ જે કહી છે તે છે સાગરોપમની વાત હતી કે 20 કરોડા કરોડ, 30 કરોડા કરોડ વગેરે. પણ એથી ઓછી સ્થિતિનો બંધ પણ કશાય વગર એક સમયનો પડે છે. તો બંધનું કારણ શું છે? કશાય હોય અને યોગ હોય. તો અહીંયા કશાય વગર એટલે કે યોગના નિમિત્તથી મન વચન કાયાના યોગ પ્રવર્તતા હોવાથી જે બંધ પડે છે તે 2 સમયનો સ્થિતિ બંધ કહેવાય છે. એમાં પહેલે સમયે પડ્યો, બીજે સમયે વેદ્યો અને ત્રીજે સમયે નિર્જર્યો. ત્યાં કોઈક દલીલ કરે છે 1 સમય કે 2 સમય, સમજાય એવું વાંચતા કે 1 સમયનો, પણ ખરેખર તે સ્થિતિ બંધ ગણો ત્યારે એ 2 સમય કહેવાય છે. પડે છે, વેદે છે અને નિર્જરી જાય છે. તે 11મા 12મા 13મા ગુણસ્થાનક વર્તી મહાત્માઓની વાત છે. તેમને આ 2 સમયના બંધની લાગુ પડે છે વાત. 11મું, 12મું અને 13મું એને કર્મગ્રંથની સાક્ષી છે. પંચસંગ્રહ, કમ્મપૈડી, દિગંબર આમનાયના જે કોઈ છે, કશાય પ્રાકૃત વગેરે બધા જ શાસ્ત્રોની, શ્વેતાંબર, દિગંબર શાસ્ત્રોની સાક્ષી પૂરે છે. ટીકામાં મૂકેલું છે. આ તો ઠીક છે કે આપણા વાંચવામાં આવે અથવા તો જોવામાં આવે, સાક્ષી જેવું કંઈ મળે, પણ ન મળે તો પણ કૃપાળુદેવે મૂક્યું હોય, નોંધાયું હોય એટલે આપણે એ જીનાગમ જ છે અને માન્ય કરે. સમજાય ન સમજાય એ આપણી નબળાઈ છે, આપણો અધિકાર છે. બીજો બોલ છે ઈર્યાપથિકી ક્રિયા. ક્રિયા કંઈ પણ કરવું તેનું નામ ક્રિયા, અને જે હેતુઓ વડે કંઈ પણ ક્રિયા કરવામાં આવે છે તેનું નામ કર્મ. આત્મ પરિણામની કંઈ પણ ચપળ પરિણતિ થાય છે તેનું નામ કર્મ. ક્રિયા કહેતા જ કાંઈક ચપળ પરિણતિ થાય છે અને ત્યાં કર્મ. અહીંયા ઈર્યાપથિકી ક્રિયા કોને કહેવાય છે, કોને કહીએ છીએ તો કે લખ્યું છે ચાલવાની ક્રિયા. તો ક્રિયા શાસ્ત્રોમાં કેટલી કીધેલી છે? 13 પ્રકારની પણ કહી છે અને 25 પ્રકારની પણ કહી છે. જ્યારે ક્રિયા સ્થાન એમ શબ્દ બોલાય ત્યારે 13 પ્રકાર છે કે જેમાં ક્રિયા રહેલી છે તે, અને 25 પ્રકારની ક્રિયા એટલે જે કાંઈ કરવામાં આવે છે તે ક્રિયા. અનંત પ્રકારનું આપણે કાંઈ ને કાંઈ કરી રહ્યા છે, અનંત પ્રકારના જીવો. અને ક્રિયાને ઘણી વખત પરિણતિ પણ કહેવાય છે. અહીંયા જે અર્થ છે તે પરિણતિ સિવાયની જે કોઈ ક્રિયા એટલે કાંઈ પણ કરવામાં આવે છે તે ક્રિયા છે. એવી 25 પ્રકારની ક્રિયા છે. આપને ખ્યાલમાં હશે જ, કદાચ મોઢે હશે, પણ નહીં તો માત્ર એના નામ વાંચી જઈએ, જેથી આપણને થોડોક લક્ષ થાય. બીજી વાર કોઈ ક્રિયાનું નામ વાંચવામાં આવે તો ખ્યાલ આવે કે આ શેની વાત છે, અજાણ્યું ન લાગે. એ 25 ક્રિયા પ્રજ્ઞાપના સૂત્રમાં મૂકેલી છે. કાયા, દરેક વખતે ક્રિયા બોલું છું, કાયા ક્રિયા, બીજી આહિગરણ્યા ક્રિયા, ત્રીજી પાઉસિયા ક્રિયા, ચોથી પારિતાવણ્યા ક્રિયા, 5મી પાણાઈવાયા, 6ઠી પચખાણ, 6ઠી અપચખાણ, 7મી આરંભિયા, 8મી પારિગૈયા, 9મી માયાવતિયા, 10મી મિચ્છા દંશણવતિયા, 11મી દિઠ્ઠિયા, 12મી પુઠ્ઠિયા, 13મી પડુચ્ચિયા, 14મી સામંતો પાણાઈવળ્યા, 15મું સાહથિયા, 16મું નેસથિયા, 17મું આણવણિયા,
18મું વેદારણ્યા, 19મું અણાભગવત્યા અને 20મું અણવંખવત્યા, 21મું પેજવત્યા, 22મું દોષવત્યા, 23મું પૌગ ક્રિયા અને 24મું સામુદાણ્યા ક્રિયા. આ 24 ક્રિયાની વાત આપણે અહીંયા આવતી નથી, લાગુ પડતી નથી. અહીંયા કૃપાળુદેવે જે મૂક્યું છે એક જ ઈર્યાપથિકી ક્રિયા, તે 25મી ક્રિયા છે, જેને ઈર્યાપથિકી ક્રિયા પણ કહેવાય અને ઈર્યાવૈયા પણ કહેવાય. ઈર્યાવૈયા કહ્યું એટલે તરત જ આપણને સમજાઈ જાય છે કે ઈર્યાવૈયાનું કૌશલ્ય છે તે કે રસ્તે આવતા જતા ક્યાંય પણ રસ્તામાં ક્યાંય પણ ગમન કરવાની ક્રિયા આવી, જવા આવવાની ક્રિયા આવી તો જે કાંઈ પાપ દોષ લાગે છે, ખાસ કરીને જીવજંતુની હિંસા, અપિયા, વતિયા, લેસિયા, સંગાયા, સંગાઠિયા, પર્યાવ્યા, કિલમ્યા, ઉદવ્યા, ઠાણો, ઠાણમ, સંકામ્યા, જીવ્યાઓ, વવરોગ્યા, ત્યાં સુધીનું તસ્મિચ્છામિ દુક્કડમ. એ 563 જીવો એની 10 પ્રકારે આ વિરાધના કરી હોય તો તસ્મિચ્છામિ દુક્કડમ. આ કોને લાગુ પડે છે? તો કે કેવલી ભગવંતને બીજું કાંઈ કરવા પણ રહ્યું નથી, કોઈ ક્રિયા કરતા નથી. આ એક ઈર્યાપથિકી ક્રિયા એમને લાગુ પડે છે અને આ જે કહેવાયું છે તે કેવલ જ્ઞાની ભગવંતના અનુસંધાનમાં કહેવાયું છે એમ લાગે છે. સીધું વેદનીય કર્મ પછીથી અચાનક ઈર્યાપથિકી ક્રિયા મૂકી દીધું તે બીજું કાંઈ નથી. 11મા, 12મા, 13મા ગુણસ્થાનકની વાત ચાલતી હતી, વેદનીય કર્મની સ્થિતિની વાત ચાલતી હતી. ત્યાર પછી એટલે કેવલી ભગવંતને એક ક્રિયા લાગે છે અને તેનું નામ ઈર્યાપથિકી ક્રિયા. આપણે કહ્યું ને, પહેલે સમયે બાંધે, બીજે સમયે વેદે, ત્રીજે સમયે નિર્જરે. એ બાંધ્યું શું અને નિર્જર્યું શું, હતું શું ને ગયું શું, બંધાયું નથી કે ક્ષય પામ્યું નથી, છતાં એને લેખામાં લેવું પડે. એક એક સમયની પરિણતિ છે તો એ સર્વજ્ઞના જ્ઞાનમાં ભાષ્યમાન હોવાથી એમણે મૂકી દીધું. એટલે ઈર્યાપથિકી ક્રિયા એ કેવલ જ્ઞાની ભગવંતના અનુસંધાનમાં છે. બીજી 24 ક્રિયાના કોઈ પાપ દોષ એમને હવે લાગતા નથી. જઈએ આગળ. આપણને નથી લાગતું એમ નહીં, આપણે તો બધા આવ્યા છે, બીજા બધા જીવો તો આવ્યા જ ઈર્યાપથિકી ક્રિયામાં, પણ એને 25 ક્રિયા લાગે, જ્યારે કેવલી પ્રભુને એક જ ક્રિયા લાગે અને તે ઈર્યાપથિકી. ત્રીજો બોલ છે, એક સમયે 7 અથવા 8 પ્રકૃતિનો બંધ થાય છે. તેની વહેંચણી દરેક પ્રકૃતિ કેવી રીતે કરી લે છે તેના સંબંધમાં ખોરાક તથા વિષના દૃષ્ટાંતે. જે ખોરાક એક જગ્યાએથી લેવામાં આવે છે પણ તેનો રસ દરેક ઇન્દ્રિયને પહોંચે છે અને દરેક ઇન્દ્રિયો જ પોતે પોતાની શક્તિ પ્રમાણે ગ્રહી તે રૂપે પરિણમે છે, તેમાં તફાવત પડતો નથી. તેવી જ રીતે વિષ લેવામાં આવે અથવા સર્પદંશ થાય તો તે ક્રિયા તો એક જ ઠેકાણે થાય છે, પરંતુ તેની અસર ઝેર રૂપે દરેક ઇન્દ્રિયને જુદે જુદે પ્રકારે આખે શરીરે થાય છે. આ જ રીતે કર્મ બાંધતી વખતે મુખ્ય ઉપયોગ એક પ્રકૃતિનો હોય છે, પરંતુ તેની અસર અર્થાત વેચણ બીજી સર્વ પ્રકૃતિઓને અન્યોન્યના સંબંધને લઈને મળે છે. જેવું રસ તેવું ગ્રહણ કરવું થાય. જે ભાગમાં સર્પદંશ થાય તે ભાગ કાપી નાખવામાં આવે તો ઝેર ચડતું નથી. તે જ પ્રમાણે પ્રકૃતિનો ક્ષય કરવામાં આવે તો બંધ પડતો અટકે છે અને તેને લીધે બીજી પ્રકૃતિઓમાં વેચાણ થતી અટકે છે. બીજા પ્રયોગથી જેમ ચડેલું ઝેર પાછું ઉતરે છે તેમ પ્રકૃતિનો રસ મંદ કરી નાખવામાં આવે તો તેનું બળ ઓછું થાય છે. એક પ્રકૃતિ બંધ કરે કે બીજી પ્રકૃતિઓ તેમાંથી ભાગ લે એવો તેમાં સ્વભાવ રહેલો છે. આપણે કઈ જાજુ વિચારવાનું રહેતું નથી. કૃપાળદેવે સ્પષ્ટ લખી દીધું છે કે કોઈ એક સમયે કોઈ પણ એક જીવને જે કર્મ બંધ થાય છે તે કેટલા થાય છે તો કે વધુમાં વધુ 8 પ્રકૃતિનો થાય અને નહીં તો 7 પ્રકૃતિ. વધુમાં વધુ 8 પ્રકૃતિ એટલે 8 બંધાય છે. એક સમયે, 1 મિનિટમાં, 1 ક્ષણમાં, 1 સેકન્ડમાં એક કર્મ બંધાય છે એવું નથી કે 1 મિનિટ પહેલા જ્ઞાનાવરણીય બંધાયું, બીજી મિનિટે કે બીજી સેકન્ડે દર્શનાવરણીય બંધાયું, પછી મોહનીય બંધાયું, એવો કોઈ ક્રમ નથી. એવું છે નહીં. બધા જ કર્મો એકી સાથે કોઈ પણ એક જીવને એક સમયે બંધાયા જ કરે છે. સમ્યક દર્શન નથી ત્યાં સુધી તો સમયે અનંત કર્મનો વ્યવસાય કયો છે અને પછી પણ કર્મ તો બંધાય જ છે. તો કે કેટલા બંધાય છે તો કે સાથે અથવા આયુષ્ય કર્મ પણ બંધાઈ રહ્યું હોય જીવનમાં. આખા ભવમાં એક જ વખત આયુષ્યનો બંધ થાય છે, 2 વખત નહીં. તો જો આયુષ્ય બંધને ગણો તો એ વખતે 8 પ્રકૃતિ વધુમાં વધુ થાય છે અને નહીં તો 7. એટલે સાથે કર્મ બંધાતા હોય છે. એટલે આપણી ભાષામાં તો બધા કર્મ બંધાતા જ રહે છે, એકમાત્ર આયુષ્યનો એક જ વખત બંધ થાય છે. એટલું કેવું છે. હવે કેવી રીતે વહેંચાઈ જાય છે તો કે જેમ કોઈ પણ એક ખોરાક લઈએ છીએ અથવા તો ઝેર લેવાઈ જાય છે કે પીવડાવી દેવામાં આવે છે, એની ક્રિયાનું ફળ તો થાય. વિષ ખાધાથી વિષનું ફળ, હિમને સ્પર્શ કરવાથી હિમ સ્પર્શનું ફળ વગેરે. જેમ થયા વિના રહેતું નથી તેમ આમાં પણ જે કાંઈ ભાવ થાય છે તરત જ અધ્યવસાય, લેશ્યા, પરિણામ, ભાવ
અને તે પ્રમાણે તરત જ કર્મની વહેંચણી શરૂ થઈ જાય અને એ સોર્ટ આઉટ કરે છે. આત્મા જ કરે છે, બીજો કોઈ નહીં. પોતાનો જ આત્મા બધું કામ કરે છે, એની જ અનંત શક્તિ છે. તરત નાનાવર્ણ્ય દર્શનાવર્ણ્ય આ બોલાય છે, સંભળાય છે એટલી વારમાં તો બધા કર્મોમાં બધી વહેંચણી થતી જ આવે છે. અને એ જ વખતે કોઈ જીવનો આયુષ્યનો બંધ પડતો હોય તો આવા શુભ ભાવમાં હોય તો એને ઘણું જ ઉત્તમ નિમિત્ત મળે છે, કારણ મળે છે કે બીજા કોઈ વિચાર નથી, રાગ દ્વેષ નથી, સ્વાધ્યાય ભક્તિના ભગવાનના કોઈ વિચાર છે તો એનો એ વખતે આયુષ્યનો બંધ હોય તો એને મહત લાભનું કારણ છે. અને નહીં તો શું થાય છે, આપણે જાણીએ છીએ કે અશુભ બંધ અને અશુભ ગતિમાં જવાનું થાય છે. તો આયુષ્યનું તો એક જ વખત છે, પણ બાકી 7 કે 8 કર્મ બંધાય છે. 7 તો પાકા થયા છે, આયુષ્ય એક વખત હોય એટલે એનો એક જ વખત હોય. તો જેમ ખોરાક લીધો છે એ કંઈ અમુક વસ્તુ હાથને પહોંચીને, અમુક વસ્તુ પગને પહોંચીને, અમુક મગજને પહોંચી એમ નથી. ખોરાક એક મુખ, જીભ એના એક ઇન્દ્રિય વડે જ લેવામાં આવે છે. ગળામાંથી થઈને પેટમાં જાય છે, એનું પાચન થાય છે વગેરે છે. પણ એ બધું દરેક શરીરના અવયવને દરેક રીતે એક એક આત્મપ્રદેશમાં જ્યાં જ્યાં ચેતન છે ત્યાં બધે પહોંચે છે અને એની ક્રિયા કે પરિણામ થયા કરે છે અને પાચન થયા કરે છે. અને વધારાનું જે કંઈ છે તે પણ ઉત્સર્ગ રૂપે નીકળી જાય છે, આહાર વિહાર ને નિહાર, એટલે એમાં કંઈ વાંધો આવતો નથી. એવી જ રીતે અહીંયા પણ જે કંઈ કર્મબંધ થાય છે તે એકી સમયે થાય છે, જુદી જુદી જગ્યાએ પહોંચી જાય છે, એટલે જુદી જુદી પ્રકૃતિમાં વહેંચણી થઈ જાય. એટલે કેટલું બધું સૂક્ષ્મ છે કે એક ભાવ કર્યો ન કર્યો, સંકલ્પ વિકલ્પ કર્યો ન કર્યો, ત્યાં તરત જ સાથે 7 કર્મમાં વેચાઈ જાય છે, પડતા જ જાય છે. આપણે પડતા જાય છે, આપે બોલ્યા અને અહીંયાથી બોલાય છે પ્રશ્ન અને જવાબ, એટલે કે એક સમયની બદલે 1 સેકન્ડ ગણો, આ તો સમયની જ વાત છે. તો ભાવો પ્રમાણે ક્રિયા પ્રવૃત્તિ સંકલ્પ વિકલ્પ બંધ તો ચાલુ જ છે. આ કારખાનું, આ ફેક્ટરી, આ ઉત્પાદન ક્યારેય બંધ નથી થયું, કોઈ ભવચક્રમાં બંધ નથી. અને જે સમયે સંકલ્પ વિકલ્પ રહિત સ્થિતિ થાય છે, રાગદ્વેષ રહિત સ્થિતિ થાય છે, સ્વસ્વભાવનું ભાન થાય છે, આત્મભાવમાં આવે છે, ત્યારે ભગવાન સિદ્ધ સમાન કહે છે કે જે સિદ્ધ ભગવાન કર્મ રહિત છે, એમ હે જીવ તું આ સમયે કર્મ રહિત થયો, તને નમસ્કાર છે. એમ કે નિર્વિકલ્પ થયો. ત્યાં કાયા હોવા છતાં કોઈ કર્મ બાંધતું નથી, કોઈ ભાવ કરતું નથી. એટલે કર્તૃત્વ ભોક્તૃત્વ કાંઈ રહ્યું નહીં, માત્ર આત્માનું અસ્તિત્વ નિત્યત્વ રહ્યું, એને આનંદે છે, એના અનુભવમાં છે. તો એ વખતે જીવને કોઈ કર્મ નથી. એ સમય પૂરતું કે એ સેકન્ડો, ક્ષણો કે મિનિટ, એ મુખ્ય વાત છે. બાકી કર્મ લાગ્યા જ કરે છે, સાથે લાગે છે. અને આયુષ્ય એક વખત બંધાય, એટલે કોઈ એક સમય એવો આવે આખા જીવનમાં કે ત્યારે 8 કર્મ બંધાય, બાકી 7 કર્મ બંધાયા જ કરે છે. એટલે કૃપાદેવ 128માં પત્રમાં કે અંતર જ્ઞાનથી સ્મરણ કરતા વા સંભાળતા વા જણાતા કોઈ કાળ એવો જણાતો નથી કે જે કાળમાં આ જીવે સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય. એટલે કે અસમાધિ ભાવમાં જ રહ્યો છે, અસ્વસ્થ જ રહ્યો છે. જીવે નિરંતર અસ્વસ્થતા આરાધી છે, એટલે એને સ્વસ્થતા પ્રત્યે આવું દુર્ગમ થઈ પડે છે. એટલે એક સમય પણ નથી કર્યા, એટલે આપણે સંકલ્પ વિકલ્પ વિનાના થયા નથી. કે સત્પુરુષનો બોધ એ જ છે કે સહજ સ્વરૂપની પ્રાપ્તિ કરવી હોય, સંકલ્પ વિકલ્પ રહિત દશા લાવવાની છે, નિર્વિકલ્પ દશા લાવવાની છે. અને એના માટે આ બધો પ્રયાસ છે. સમજવાનો, જાણવાનો, વાંચવાનો, વિચારવાનો, ભક્તિ કરીને એક જ કરવાનું કાર્ય છે, જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. સતનું ચરણ બીજું કાંઈ નથી. સત્પુરુષના ચરણનો આશ્રય, એના શરણનો આશ્રય ઉર્ફે શુદ્ધાત્માનો, અને એના નિમિત્તે એના પરિણામમાં આપણું ઉપાદાન જાગે અને આપણે આપણા સતના, આપણા આત્માના અસ્તિત્વના શરણમાં રહી જઈએ. એટલે કે આપણને આપણા આત્માના અસ્તિત્વનું ભાન થઈ જાય, એટલું જ કરાવવું છે. એટલે જ પ્રાપ્તિ છે, બીજું કાંઈ નથી. અને એના માટેના બધા પુરુષાર્થ થયા આપણા બધાનો, એ પ્રાપ્ત કરવું. વિચારવા જેવો મુદ્દો છે, સરસ પ્રશ્ન છે, વિચારીશું. અત્યારે આગળ જઈએ. પણ નામકર્મ અને ગોત્ર ઉપરનું કારણ છે કે આયુષ્ય બંધાયું ન હોય તો આવતા ભવે નામકર્મ અને ગોત્ર કર્મ ક્યાં જવાનું છે, કયું લેવાનું છે, કયું સ્ટ્રક્ચર મળવાનું છે, કીડી થવાનું છે, કબૂતર થવાનું છે, કુંજર એટલે હાથી થવાનું છે, દેવ થવાનું છે, નારક થવાનું છે, કે મનુષ્ય પર્યાય છે, તો એ કેવી રીતે થાય? નક્કી નાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય તો બરાબર. આયુષ્ય નક્કી ન થયું હોય તો નામ ગોત્ર કેવી રીતે થાય? અંતરાય પણ સમજાય, અંશે સમજાય, બરોબર તો ન સમજાય, પણ છતાં ઘાતી કર્મ હોવાથી કેટલેક અંશે માની લે. પણ નામ ગોત્રમાં કેવી રીતે વહેંચણી થાય એ વિચારીશું. કંઈક વાંચવામાં સમજવામાં આવશે, વિચાર કરીને વાત કરીશું. પણ થાય એ પાકું કે બંધ થાય અને સાતેયમાં વેચાઈ જાય. ક્યાંય અન્યાય નથી, ન્યાય છે. કટકું બટકું બધાને મળી જાય છે. એમાં પછી પ્રદેશ બંધ પર ઉપર છે
કે વેદનીય કર્મ સૌથી વધારે દળિયા લઈ જાય છે. એ વાંચવામાં આવ્યું છે કે પ્રદેશબંધ અને વેદનીય કર્મ, પ્રકૃતિમાં તો વહેંચણી થાય પણ પ્રદેશબંધની વાત આવે કેમ કે એક એક આત્મ પ્રદેશે વેદવાનું આવે, શાતા કે અશાતા. એટલે એને જથ્થો જાજો જોઈએ, એને ખોરાક વધારે જોઈએ. આપણો ખોરાક ને વ્યંતરદેવના ખોરાકમાં ફેર, એવી રીતે આપણે એમ કહીએ કે એને તો વધારે જ જોઈએ. તો એ રીતે વેદનીય કર્મના પ્રદેશબંધમાં સૌથી વધારે કર્મના દળિયા દલિત સમૂહ જે કયો તે લઈ જાય છે. એ પાકું છે. એથી બધામાં ઓછું છે. પણ આપણે વિચારવા જેવું છે કે નામ અને ગોત્રમાં કેવી નામ અને ગોત્ર કર્મનો ક્ષય થાય જ્યારે પણ, ત્યારે શું ગુણ ઉપજે છે? તો કે અરૂપી પણ ઉપજે છે. એને હવે નામ રૂપ નથી એટલે અરૂપી ગુણ ઉપજે. એટલે એના અરૂપિત્વ કે અમૂર્તત્વ ગુણને હાનિ પહોંચતી હોય. પણ એ બંધ કેવી રીતે થાય એ વિચારવાનું છે. એવી જ રીતે ગોત્ર કર્મનો ક્ષય થાય ત્યારે અગુરુ લઘુત્વ ગુણ પ્રગટે છે. એટલે નહીં નાનું નહીં મોટું, નહીં ભારે નહીં હલકું. તો એ બંને ગોત્ર બંને કર્મ છે એના ઉપર બંધ વખતે શું અસર થાય, વહેંચણી થાય ત્યારે કેવી રીતે થાય એ વિચારશું. પણ આ બે યાદ રાખવા જેવું છે કે આ બે ગુણનો ક્ષય થાય છે ત્યારે સિદ્ધત્વમાં આ પ્રગટે છે. એના ઉપરથી જ સમજાશે વહેલું મોડું, પણ લઈશું પછી. અત્યારે તો આટલું કે દરેક ઇન્દ્રિય પોતપોતાની શક્તિ પ્રમાણે ગ્રહણ કરે છે, તે રૂપે પરિણમે છે. તો એ પ્રમાણે તરત જ આપણને બંધ પડી જાય છે. એક પ્રકૃતિ બંધ કરે કે બીજી પ્રકૃતિઓ તેમાંથી ભાગ લે એવો તેમાં સ્વભાવ રહેલો છે. નાના વરણને લગતો મેં બંધ બાંધ્યો હોય, બાંધી રહ્યા હોય, કંઈક બોલવામાં ભૂલ થઈ, વાંચવામાં ભૂલ થઈને માનો કે નાના વર્ણ્યનો બંધ થયો ત્યારે સમજવા માટે દૃષ્ટાંત છે. બધાએ પોતપોતાની રીતે ઘટાવા જેવું છે. તો એ વખતે બીજી પ્રકૃતિઓ એટલે કે દર્શનાવરણ્ય કે જ્ઞાન દર્શન તો સમજાય કે જેવું જ્ઞાનાવરણ થયું એવું જ દર્શનાવરણ થાય કે જે સમ્યક દર્શન ન થવા દે, કેવલ દર્શન ન થવા દે વગેરે વગેરે, અને ઊંઘ ના આવવા દે અથવા ઊંઘાવા દે એવું કરવું. તો એ બધું સમજાય. પછી એ પ્રમાણે શાતાવેદની અશાતાવેદની પણ તરત જ મુદ્દો એમ છે કે બધી જ પ્રકૃતિ ભાગ પડાવી છે. એ રહી જાય એમને અને આ આત્મા જ કરે છે અને છતાં આત્માને એની ખબર નથી કે આ થઈ ગયું કે કેવી રીતે કરે છે. પછી ભગવાને દૃષ્ટાંત આપ્યું કે ઝેર કેવી રીતે ગયું, કે તાવ કેવી રીતે ઉતરી ગયો, દવાએ શું કામ કર્યું, એ જેમ અનુભવાય છે દેખાતું નથી અથવા ખબર નથી. પણ કેવલ જ્ઞાની ભગવાનને તો એવું જ તાદૃશ દેખાયું છે અને પછી લખ્યું છે એટલે આપણે માન્ય કરીએ છીએ. પ્રકૃતિનો રસ મંદ કરી નાખવામાં આવે તો તેનું બળ ઓછું થાય છે. બીજા બોલ ત્રીજા બોલની અંતમાં છે કે જેમ બીજા પ્રયોગથી જેમ ચડેલું ઝેર ઉતરી જાય છે તેમ કોઈ પ્રકૃતિનો રસ એની ઇન્ટેન્સિટી તીવ્રતા મંદતા એ જો મંદ કરી દેવામાં આવે તેનું બળ ઓછું થઈ જાય છે. પણ બંધ તો છે. બંધ ઉદય ઉદયના સત્તા, પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભાગ, અને એથી આગળ શાસ્ત્રોમાં જઈએ ત્યારે ભૂયસ્કર, અલ્પતર, અવ્યક્તવ્ય અને અવસ્થિત એમ પણ 4 પ્રકારે બંધ થાય છે. મૂળ પ્રકૃતિના બંધ અને ઉત્તર પ્રકૃતિના બંધ. એટલે ખરેખર સાંગોપાંગ આપણે વિચારણા લેવી જોઈએ. એક મુદ્દો અને 1 કલાક એ જ કરીએ કે સ્વાધ્યાયનો જ કરીએ ત્યારે આ 4 બંધ કદાચ સમજાઈ જાય કે આ બંધ જ સમજવા છે. કારણ કે આ ભૂયસ્કર બંધ વગેરે મોટે ભાગે બીજા શાસ્ત્રોમાં આવતું નથી, કોઈક જ માં આવે છે. નથી એમ નથી, પણ આપણા વાંચવામાં અથવા આપણે ત્યાં સુધી પહોંચી શક્યા નથી અથવા આપણી પાસે હાથમાં હોતા નથી, હેન્ડી હોતા નથી. પણ એ બધામાં એ બંધનું સ્વરૂપ મૂકેલું છે. પછી તો ઝીણું ઝીણું ઘણું જ નિરૂપણ છે, સૂક્ષ્મ છે, તીક્ષ્ણ ઉપયોગપૂર્વક ભણવા જેવું છે, વાંચવા જેવું છે. આગળ જઈએ. ચોથો બોલ છે મૂળ કર્મ પ્રકૃતિનો ક્ષય થયો ન હોય ત્યાં સુધી ઉત્તર કર્મ પ્રકૃતિનો બંધ વિચ્છેદ થયો હોય તો પણ તેનો બંધ મૂળ પ્રકૃતિમાં રહેલા રસને લીધે પડી શકે છે. તે આશ્ચર્ય જેવું છે. જેમ દર્શનાવર્ણ્યમાં નિદ્રા આદિ. દર્શનાવર્ણ્ય કર્મ એટલે પણ ઘાતી કર્મ છે. જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહનીય, અંતરાય, આ 4 કર્મ ઘનઘાતી કર્મ છે. એમાં દર્શનાવર્ણ્ય કર્મની પ્રકૃતિનું લીધું છે એટલે આપણે વિચારવાનું છે કે મૂળ કર્મ પ્રકૃતિ શું, ઉત્તર કર્મ પ્રકૃતિ શું. મૂળ શું તો કે કુટુંબના વડા મુખ્ય માણસનું નામ એકનું અપાતું હોય તો એ મુખ્ય માણસ એટલે મૂળ પ્રકૃતિ. પછી એનો વંશ વેલો વિસ્તાર એ આપણે ઉત્તર પ્રકૃતિ કહીએ. એ જેમ સમજાઈ ગયું તેમજ કે કર્મ અનંત પ્રકારના મુખ્ય 8, એમાં જ્ઞાનાવર્ણ્યની વાત કરીએ ત્યારે એટલું જ્ઞાનાવર્ણ્ય બોલીએ ત્યારે મૂળ પ્રકૃતિ. પછી એની ઉત્તર પ્રકૃતિમાં શું આવે તો કે 5 ભેદે આવે કે મતિ જ્ઞાનાવરણ, શુદ્ધ જ્ઞાનાવરણ, અવધિ જ્ઞાનાવરણ, મનોપર્યોગ જ્ઞાનાવરણ અને કેવલ જ્ઞાનાવરણ. એટલે ત્યાં 5 ભેદ થયા. એવી રીતે દર્શનાવર્ણ્ય કર્મ એક જ શબ્દ બોલ્યા તે મૂળ પ્રકૃતિ, તે દર્શનને આવરણ કરે છે. ઉત્તર પ્રકૃતિમાં શું આવે તો કે 5 પ્રકારની નિદ્રા અને 4 પ્રકારના દર્શનને આવરણ કરે એટલે 9 પ્રકૃતિ એનો ઉત્તર પ્રકૃતિ થઈ. વેદનીયમાં મૂળ પ્રકૃતિ 1, ઉત્તર પ્રકૃતિ 2 કે શાતાવેદની અને અશાતાવેદની, ટૂંકામાં પતી ગયો 2 જ સુખ દુઃખનો અનુભવ થાય તે. મોહનીયમાં
એક જ શબ્દ, એક જ સંજ્ઞાનું નામ મોહનીય કર્મ. પ્રકૃતિ 28, ઉત્તર પ્રકૃતિ 3, દર્શન મોહનીયની, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યક્ત્વ મોહનીય, આ 3 દર્શન મોહનીય. ચારિત્ર મોહનીયની કેટલી પ્રકૃતિ? તો 25, કે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન, કષાયની ચોકડી, ક્રોધ, માન, માયા, લોભ વગેરે. અને પછી 9નો કષાય. એટલે ચારિત્ર મોહનીયની 25 પ્રકૃતિ અને દર્શન મોહનીય 3 પ્રકૃતિ. આ 28 પ્રકૃતિ તે મોહનીય કર્મ. એક શબ્દ કહીએ ત્યારે મૂળ પ્રકૃતિ, આ 28 લઈએ ત્યારે ઉત્તર પ્રકૃતિ. ટૂંકમાં એના ભાંગા, એના ભેદ, એના પ્રકાર, તે ઉત્તર પ્રકૃતિ, એનો વિસ્તાર. હવે આમાં એમ કહ્યું કે મૂળ કર્મ પ્રકૃતિનો ક્ષય થયો ન હોય ત્યાં સુધી, મૂળમાંથી ઝાડ કપાયું નથી ત્યાં સુધી, એ રીતે આપણને સમજાશે કે વૃક્ષનો મૂળમાંથી નાશ થયો નથી, ઉચ્છેદ થયો નથી ત્યાં સુધી ઉત્તર કર્મ પ્રકૃતિનો, યાને કે હું જે રીતે સમજી શકું છું એ રીતે, કે ડાળી, થડ, પાંદડા, ફળ, ફૂલ વગેરેનો ક્ષય કર્યો, અગર થઈ ગયો, એનું આયુષ્ય પૂરું થયું, અગર કાપી નાખ્યા તો એનો ક્ષય થયો છે. પણ મૂળીઓ હજી સાબુત છે, સચેત છે, થડ છે, એનું આયુષ્ય જે છે, તો કે એનો ઉચ્છેદ નથી થયો તો એ ફરીથી થઈ શકે, ઉગી શકે વગેરે, ફ્લરિશ થાય, બધું થાય. તો એવી જ રીતે મૂળ કર્મ પ્રકૃતિનો ક્ષય નથી થયો જ્યાં સુધી, ત્યાં સુધી ઉત્તર કર્મ પ્રકૃતિનો બંધ ભલે થઈ જાય, બંધ વિચ્છેદ ભલે થઈ જાય, તો પણ તેનો બંધ મૂળ પ્રકૃતિમાં રહેલા રસને લીધે પડી શકે. એટલે કે થઈ શકે છે, મૂળીઓ હજી છે, એટલે મૂળમાંથી પાછું ઝાડ, વૃક્ષ, છોડ, પાન જે થવાનું હોય તે થઈ શકે છે. આ એ દૃષ્ટાંતથી સમજાય છે. એટલે જ્યાં સુધી કર્મનો ક્ષય મૂળમાંથી નથી ગયું, માનો કે મોહનીય કર્મ મૂળમાંથી ક્ષય નથી કર્યું ત્યાં સુધી બીજી ઉત્તર પ્રકૃતિ ઘણી વિચ્છેદ કરી હોય તો પણ એ ફરીથી ઉગી શકે છે, અથવા તો ઉગેલું જ છે એ વધારે વિસ્તાર પામી શકે છે. અને એ આશ્ચર્ય જેવું લાગે છે, કૃપાદેવી છે કે એક વખત મૂળ પ્રકૃતિનો ક્ષય નથી થયો પણ બીજું બધું તો કપાઈ ગયું, દેખીતું ઝાડનું બધું કાપી નાખ્યું હોય તો હવે મૂળ છે એવો વિચારે ના આવે, ખબર ન પડે. અને ઘણી વખત તો ઉપરથી બિલકુલ ન દેખાય પણ નીચે મૂળિયાજી હોય. તો આ બધું સમજવા જેવું છે કે એવી રીતે જો ક્ષય થઈ ગયો હોય, સંપૂર્ણ ક્ષય હોય, મૂળમાંથી ક્ષય હોય તો વાંધો આવતો નથી, નહીતર વાંધો આવે છે. એટલે કે ફરીથી એનો રસ પડી શકે છે. ઉપશમ સમ્યક દર્શન, ઉપશમ ભાવ, ઉપશમ શ્રેણી એ બધું સમજતી વખતે આ વસ્તુઓ ઉપયોગી છે અને એના આધારે જ આ સમજાઈ શકશે. બાકી સમજવું જરા વિકટ લાગે છે, દુર્ગમ લાગે છે. જેમ કે દર્શનાવર્ણ્યમાં નિદ્રા, નિદ્રા આદિ, કે દર્શનાવર્ણ્ય કર્મ ક્ષય નથી કર્યું, સંપૂર્ણ ક્ષય નથી થયું, એટલે કેવલ જ્ઞાન નથી, કેવલ દર્શન નથી. કેવલ જ્ઞાન, કેવલ દર્શન નથી એટલે કે મોહનીય સંપૂર્ણ ક્ષય નથી પામ્યું. મોહનીય સંપૂર્ણ ક્ષય પામ્યું નથી, પણ ઉપશમ છે, ઊંડે ઊંડે પડેલું છે, ઉપર કોલસા ઉપર રાખ વળી ગઈ છે, એ મૂળિયા અંદર સચેત છે, ઉપરથી ઝાડ પડી ગયું, થડ કાપી નાખ્યું લાગે છે, કાંઈ દેખાતું નથી કદાચ, પણ હજી મૂળ છે. તો એવી રીતે ઉપશમ સંકેતની વાત કરીએ, ઉપશમ શ્રેણીની વાત કરીએ ત્યારે આપણને થોડુંક આ વસ્તુ સમજાય છે. કશાય પ્રાકૃતમાં મૂકેલું છે, એમાંથી વાંધો ન હોય તો વાંચું, કે દર્શનાવર્ણ્ય કર્મની સઘળી પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ ઉપશાંત આદિ, ઉપશાંત મોહ વગેરે ગુણસ્થાનમાં સંભવે છે. બાકી ક્યાંય ખુલાસો નથી, અન્યત્ર સંભવતો નથી. ઉપશાંત મોહ ગુણસ્થાન બે પ્રકારે પ્રતિપાદ થાય છે, યાને પડે છે. એક અદ્ધાક્ષય, બીજું ભવક્ષય. એમાં અદ્ધાક્ષય એટલે ઉપશાંત મોહ ગુણસ્થાનનો કાળ પૂરો થાય અને પડે. સમય પાકે ને જેમ ફળ પાકી જાય એવી રીતે આપણું આયુષ્ય પૂરું થતું હોય ને જે ઉદય પૂરો થતો હોય આયુષ્ય કર્મનો અને ફળ આવે ને ખરી જાય, બીજું કાંઈ નહીં. એવી રીતે એક સમયથી ઘડિયાળમાં આટલા વાગ્યા ને 1 કલાક પૂરી થઈ, એ રીતે બીજો કોઈ પ્રયાસ આયાસ નથી, પણ સમય જાય છે અને એ રીતે. તો કે અદ્ધાક્ષય એટલે કે એ ગુણસ્થાનકનો કાળ પૂરો થયો. વસ્તુ કાંઈ બનાવી હોય, કોઈ 2 કલાક સારી રહે, કોઈ 12 કલાક સારી રહે, કોઈ 24 કલાક, એનો કાળ પૂરો થયો પછી એ બગડી જ જાય. એ વિપરિણામ પણ ભજે છે, એના વર્ણગંધ રસસ્પર્શ બગડી જ જાય. એમાં કારણ ન હોય, દલીલ ન હોય, દેખાય કે ન દેખાય આ તો આપણને અનુભવાય છે, પણ ન દેખાતું અનુભવાતું હોય તો પણ આપણે માન્ય કરવા યોગ્ય છે કે એમાં ઉત્પત્તિ થઈ જાય છે. એવું જ રેફ્રિજરેટરમાં મૂક્યું હોય, ફ્રીજમાં મૂક્યું હોય અને આપણને એમ થાય કે બગડતું નથી, પણ બગડ્યું ન હોય એ આપણે કહીએ અને આપણને દેખાતું નથી. સર્વજ્ઞ ભગવંતને એ વાસીપણું ભજે છે અને એમાં જીવો એવા જ કલરના, એવા જ વર્ણના, ન ઓળખી શકાય, ન જુદા પાડી શકાય, મિક્સ થઈ ગયા હોય એવા જીવોની ઉત્પત્તિ થાય છે. એમ જોયું છે, લખ્યું છે, કહ્યું છે, માન્યું છે, આપણે એમને અનુભવ્યું છે, આપણે માન્ય કરવા યોગ્ય છે. વાપરવું ન વાપરવું પછીની વાત છે, પણ એ વખતે માન્ય કરવા યોગ્ય છે કે એમાં દોષ પાપ કયા છે, કે વાસીપણું તો થાય છે ને થાય છે.
સીધી રીતે કહીએ તો હમણાં જ રસોઈ બનાવી હોય અને 1 કલાક 2 કલાક 3 કલાક પછી જમીએ તો વાંધો નથી, જમીએ છીએ, પણ ખબર છે અને જોયું છે કે બનાવ્યું છે 1 કલાક પહેલા, અડધો કલાક પહેલા, 3 મિનિટ પહેલા, 30 મિનિટ પહેલા કે 3 કલાક પહેલા, એ બગડ્યું ભલે નથી પણ ખબર છે એટલો કાળ થયો, એટલું એ વાસી થયું. તો એવી જ રીતે ફ્રીજની વાત, એવી જ રીતે અહીંયા કર્મની વાત કે ઉપશાંત ગુણસ્થાનકમાં આવ્યા અને એ ગુણસ્થાનકનો જેટલો કાળ છે એ પૂરો થયો. ધારો કે 48 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ, તો કાળ પૂરો થાય એટલે જવું જ પડે, સમય પૂરો થયો, ઘંટ વાગ્યો એટલે પૂરું થઈ ગયું. તો અહીંયા કે પૂરું થાય છે, તો પૂરું થાય અને પડે એટલે શું થાય છે તો કે પૂરું થયું એટલે ઉપશાંત ગુણસ્થાન એટલે 11મી એ પડે છે. અને ભવક્ષય એટલે એ જ ભવ એનો પૂરો થાય, આયુષ્ય પૂરું થાય, ગુણસ્થાનકમાં છે અને એ વખતે આયુષ્ય પૂરું થાય તો એને ભવક્ષય કીધો છે. એટલે 2 રીતે પડે 11મી ગુંઠાણેથી કે ભવક્ષય અને અદ્ધાક્ષ એટલે એક સમય પાક્યો એટલે અને એક વખતેનું આયુષ્ય પૂરું થયું. એટલે હવે એમાં જે રીતે પડ્યો હતો ભવક્ષય એટલે મરણ થાય અને પડે, તો જે ક્રમે ચડ્યો હતો તે જ ક્રમે એ પડે છે. ચોથે ગુણસ્થાનકેથી 5મે 6ઠે 7મે 8મે શ્રેણી માંડી હોય, 9મે 10મે 11મે એમ પહોંચ્યો એટલે 11મેથી ગબડતો 10 9 8 7 6 5 4 એ ક્રમે જ પડે. એટલે કે 10 9 8 વગેરે ગુણસ્થાનકને સ્પર્શના કરતો પડે છે અને તરત જ દેવ આયુષ્ય બાંધી હોય છે. એટલે એના પહેલા જ સમયે અવિરત સમ્યક દૃષ્ટિ દેવ બની જાય છે. એટલે કે મનુષ્ય આયુના ચરમ સમય પર્યંત 11મું ગુંઠાણું અને દેવ આયુના પહેલા જ સમયે 4થું ગુંઠાણું કહેવાય. વચલા ગુણસ્થાનકની સ્પર્શના એને થતી નથી, કેમ કે આયુષ્ય પૂરું થયું એટલે એને બીજે વચ્ચે પડતા આવવાનું કંઈ થયું નહીં. આયુષ્ય પૂરું થયું ને તરત જ 11મે ગુંઠાણેથી 4થા ગુંઠાણે પણ ગતિ, તો કે આવા જે જીવો હોય છે એની દેવગતિ બંધાયેલી હોય છે એટલે દેવગતિમાં જાય છે. આ રીતે જે પડે છે એ પ્રક્રિયા ચાલુ છે, કૌશક કરતા હોય, માળા ચાલતી હોય અને આપણે એમાં દેહ છૂટી જાય તો માળા પૂરી નથી થઈ પણ આયુષ્ય પૂરું થયું. એ કઈ રાહ જુએ કે ક્રમ પૂરો નથી થયો કે માળા પૂરી નથી થઈ, એ જોવાનું નથી. કે સ્તવન પદ પૂરું થયું નથી કે 2 ખમાસમણા કર્યા ને 2.5 ત્રીજો ચાલે છે અને પૂરું થાય છે. કોઈ જીવનું એવું બનેલું પણ છે. તો એ વખતે જો એ ઉપશમ ગુંઠાણામાં હોય 11મામાં તો એની સ્થિતિ ક્યાં તો કે દેવમાં જ હોય, દેવલોક જ હોય અને 4થા ગુણસ્થાનક એટલે કે સમ્યક દૃષ્ટિ સાથે લઈને જાય છે એટલે સમ્યક દૃષ્ટિ. જ્યારે ઉપશાંતમો ગુણસ્થાનકનો કાળ પૂર્ણ કરીને પડતો 10મે પ્રવેશે ત્યારે પહેલા જ સમયે દર્શનાવર્ણીય કર્મની 4 પ્રકૃતિ બંધ કરી દે છે, બાંધે છે. કેમ કે દર્શનાવર્ણીય એના મૂળમાં મોહનીય કર્મ એનો સંપૂર્ણ ક્ષય કરેલો નહોતો, ક્ષય નથી કર્યો, મૂળ કર્મ પ્રકૃતિનો ક્ષય થયો નહોતો, ઉપશમ હતું, સ્ટોકમાં હતું, ઉપર રાખ વળી ગઈ હતી એટલે બાકી હતું. એટલે એ શું કરે છે કે તરત જ પહેલા સમયે 10મા ગુંઠાણેથી 4થા ગુંઠાણે આવ્યો એટલે પહેલે જ સમયે એ દર્શનાવર્ણ્યની 4 પ્રકૃતિ બાંધી છે. અને જે 4 પ્રકૃતિનો બંધ એ અવક્તવ્ય બંધ કહેવાય છે. અને ભવક્ષયે પડતો જે જાય છે એને 4થા ગુણસ્થાનકે દર્શનાવર્ણ્ય કર્મની 6 પ્રકૃતિ બાંધે છે. દેવલોકમાં જાય છે તો દર્શનાવર્ણ્ય કર્મ તો છે, કર્મ ને શરમ નથી, દેવલોકમાં છે, ક્યાંય પણ છે, બધે છે. તો એ 6 પ્રકૃતિ બાંધે છે અને પેલો જે પડે છે તે 4 પ્રકૃતિ બાંધે છે. એટલે આ રીતે દર્શનાવર્ણ્ય કર્મના 2 રીતે અવક્તવ્ય બંધ થાય છે. અને આ આશ્ચર્ય જેવું છે પણ આ રીતે સમજી શકાય છે. અને આ માત્ર દર્શનાવર્ણ્ય કર્મમાં જ આવું થાય છે. અને કૃપાળુદેવે પણ એ જ લખ્યું છે કે જેમ કે દર્શનાવર્ણ્ય કર્મમાં નિદ્રા આદિ એટલે દર્શનાવર્ણ્ય કર્મની 9 પ્રકૃતિ છે, 5 પ્રકારની નિદ્રા અને 4 પ્રકારના દર્શન કયા તો કે ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવલ દર્શન. આ 4 દર્શન છે કે ત્યાં આવરણ હોવાથી અદર્શન કહેવાય છે. દર્શનના 4 પ્રકાર, સમ્યક દર્શનના જેમ પ્રકાર કહીએ તેમ, પણ એને આવરણ હોવાથી કાં આગળ અ લગાડીએ છીએ અથવા તો એને આ આવરણીય કર્મ એમ કહીએ કે ચક્ષુ દર્શનાવર્ણીય કર્મ બાંધ્યું, અચક્ષુ દર્શનાવર્ણીય બાંધ્યું, અવધિ દર્શનાવર્ણીય બાંધ્યું, કેવલ દર્શનાવર્ણીય બાંધ્યું, અથવા જે પણ પ્રકૃતિનું બાંધ્યું તે નિદ્રામાંથી પણ કોઈક બાંધે છે. 4 પ્રકૃતિ અને 6 પ્રકૃતિ એટલું જ લખ્યું છે, કઈ એમ લખ્યું નથી. એ પાછો બીજો વિષય થઈ જાય છે. શાસ્ત્રોમાં મળે તો ખરું જ, અહીંયા મૂકેલું નથી. એટલે 2 રીતે 11મો ગુંઠાણા વાળા જ્યારે પડે છે ત્યારે આ પ્રકારે બંધ થાય છે. અને આ બધી જ વસ્તુ 11મા 12મા 13માની ચર્ચા ચાલી છે, એના અનુસંધાનમાં તાળો મળે છે કે એ પ્રમાણે કૃપાળુદેવે જવાબ આપ્યા છે, મૂકેલા છે. ક્રિયાપથી કી ક્રિયા આવ્યું, ઉપશમ સંકેતની વાત આવી, વેદનીય કર્મની વાત આવી અને મૂળ પ્રકૃતિના ક્ષયની વાત આવી. ઉત્તર પ્રકૃતિનો ક્ષય થઈ જાય પણ મૂળિયું ગયું નથી, મૂળમાંથી કાઢ્યું નથી, ત્યાં સુધી શું જઈએ આગળ. વૃક્ષના દૃષ્ટાંતથી તો મને સમજાય છે કે મૂળિયું છે ત્યાં સુધી તો બધું ઉગવાનું છે, ઉગી શકે છે, ગમે ત્યારે ઉગી શકે છે. કે આમાં પણ એવું જ છે કે મૂળ ક્ષય ન કર્યો, ડાળા પાકડા કાપ્યા. આપણે કહીએ ને થડને પકડવું જોઈએ, થડ પકડ્યું નથી.
અહીંયા મૂળ પકડ્યું. એ તો આપણે કાલે વાત થઈ છે, પહેલાંય થઈ છે કે 11માં ગુણસ્થાનકે શું કામ પડે છે, પાછો વિષયાંતર થશે. જ્યારે જ્યારે આવે ત્યારે લઈએ જ છીએ. કૃપાળુદેવે સુંદર દૃષ્ટાંત મૂક્યું છે. અનુભવમાં આ હૃદયના અનુભવની વાત છે એમ પણ લખ્યું છે. આત્માએ અનુભવેલી વાત છે. અને 170માં પત્રમાં એ ગુંઠાણા સમજવા માટે કહેલા છે એ પણ લખ્યું. અને ઉપશમ શ્રેણીથી પડે ત્યારે એક આજ્ઞાના આરાધન રૂપ નથી એટલે પડે છે, એટલે માર્ગના અજાણપણાને લીધે પડે છે. અને છેક સુધી 12મા ગુણસ્થાનકના અંત સુધી એટલે કે 13મા ગુણસ્થાનકે કેવલ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધી જે સત્પુરુષ સત્શ્રુતનું અવલંબન હોવું જોઈએ તે માથે નથી રાખતા. માથે નથી અને હાથે સાથે નથી. માત્ર માથે હોય એ નથી, માથે હાથે ને સાથે જોઈએ. માથે રાખ્યા હોય પણ એવું હજી આચરણ ન હોય, આજ્ઞાનું આરાધન ન હોય છે માટે સત્પુરુષ રાખ્યા છે, બેઠા છે, ટીંગધણી છે, પણ એની આજ્ઞાનું આચરણ તો એમાં તકલીફ છે, અથવા તો ગરબડ છે, અથવા તો અપૂર્ણતા છે. ત્યાં સુધી એ થઈ શકતું નથી, પ્રાપ્તિ નથી. આગળ જઈએ. બોલ નંબર 5. અનંતાનુબંધી કર્મ પ્રકૃતિની સ્થિતિ 40 ક્રોડાક્રોડીની અને મોહનીય એટલે દર્શન મોહનીયની 70 ક્રોડાક્રોડીની છે. થોડીક આ વાત થઈ ગઈ છે ગઈકાલે, એટલે ટૂંકમાં લઈએ છીએ. અને ઉપશમ સંકેતને પડવાની વાત આવી ત્યારે જે કૃપાળુદેવે મૂક્યું છે તે એક વચન ખાસ યાદ રાખવા જેવું છે. અને તો જ સમજાય અનુસંધાનથી કે પ્રત્યક્ષ દર્શનના સંભવના અભાવે પડે છે ત્યાં તાળો મળે છે કે કેવલ દર્શન થઈ શકતું નથી. પ્રત્યક્ષ દર્શન કેમ કે પ્રત્યક્ષ દર્શનના સંભવનો અભાવ છે, એટલે કેવલ દર્શન થઈ શકે એવું કંઈ મૂળ જ નથી, શક્યતા નથી. એના કારણમાં એનું મૂળ જ નથી. શું કામ? તો કે મૂળ છેદ્યું નથી. દર્શનાવર્ણ્ય કર્મની પ્રકૃતિ પડેલી છે અને એ નવો બંધ બાંધે છે. એટલે સમજાય છે કે આગળ જઈ શકે નહીં. અનંતાનુબંધી કોઈ પણ કર્મ પ્રકૃતિ તો એની સ્થિતિ 40 ક્રોડાક્રોડ કહી અને મોહનીય કૌંસમાં લખ્યું દર્શન મોહનીયની સ્થિતિ 70 ક્રોડાક્રોડ. એટલે આપણે ચારિત્ર મોહનીય કે દર્શન મોહનીય બંનેનું કોમન શું બોલીએ? મોહનીય કર્મની સ્થિતિ. એટલે એમાં સમજાઈ જાય કે બંને થઈને ટોટલ 70 ક્રોડાક્રોડ સાગરોપમ છે. હાર્ડ ફાસ્ટ ભાગ પાડ્યા છે એવું નથી. પછી બહુ ઊંડાણમાં કોઈ શાસ્ત્રમાં જઈએ ત્યારે એક એક નોકશાઈની પણ સ્થિતિ મૂકી છે કે આ નોકશાઈ 15 ક્રોડાક્રોડ સાગરોપમ, આ નોકશાઈ 70 ક્રોડાક્રોડ, આ 30 ક્રોડાક્રોડ, એવું બધું આવે છે. એની સાથે આપણે અત્યારે પ્રયોજન નથી. પણ મૂળ મુદ્દો શું છે કે કુલ 70 ક્રોડાક્રોડ સાગરોપમ જે વધુમાં વધુ છે કર્મની સ્થિતિ. એકમાત્ર આયુષ્ય કર્મની સ્થિતિમાં ક્રોડાક્રોડ નથી, માત્ર 33 સાગરોપમ, અને તોય ઘણું કહેવાય. બીજા બધા કર્મોની સ્થિતિમાં ઉત્કૃષ્ટ સ્થિતિમાં 20, 30 અને 70 ક્રોડાક્રોડ સાગરોપમ છે. નામ અને ગોત્રની 20 ક્રોડાક્રોડ સાગરોપમ છે. જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, વેદની અને અંતરાયની 30 ક્રોડાક્રોડ સાગરોપમ છે. આયુષ્યની 33 સાગરોપમ છે. અને રહ્યું તે મોહનીય, તેની 70 ક્રોડાક્રોડ મેક્સિમમ સૌથી વધારે છે. અને અનંતાનુબંધી બંધાઈ જાય છે એની સ્થિતિ 40 ક્રોડાક્રોડની છે. એટલે મોહનીય કરતા અનંતાનુબંધીની ઓછી થઈ છે. ક્રોડાક્રોડી એટલે તો આપ જાણો છો 1 કરોડ ગુણ્યા 1 કરોડ એટલે જે સરવાળો આવે એકડા ઉપર 14 મીંડા, તેનું નામ ક્રોડાક્રોડી. હવે આગળ જઈએ. બોલ નંબર 23. મોરબી, અષાઢ વદ 9, શુક્ર, વિક્રમ સંવત 1956, તારીખ 20/7/1900. પહેલું વચન છે આયુનો બંધ એક આવતા ભવનો આત્મા કરી શકે, તેથી વધારે ભવનો ન કરી શકે. કોઈ પણ જીવ એટલે કોઈ પણ જીવ, કોઈ અપવાદ નહીં. આયુષ્ય કર્મ તે ભવનું એક જ ભવનું ત્યારે બાંધી શકે છે, વધારે નહીં. એને એક આવતો ભવ એટલે નેક્સ્ટ. અત્યારે જે આપણને કયો ઉદય કહેવાય તો કે મનુષ્ય ગતિનો, અને મનુષ્ય ગતિના આયુષ્યના નામ કર્મનો ઉદય ચાલી રહ્યો છે. અને હવે આવતા ભવનો બંધાઈ ગયો હશે કે નહીં બંધાયો હોય? આપણને ખબર પડે આપણું આયુષ્ય આવતા ભવનું બંધાઈ જાય? કોઈને ખબર પડે તો કહેજો. પડે કે આવતા ભવે ક્યાં જવાનું છે, કયું આયુષ્ય બાંધ્યું છે? અનુમાન જુદી વાત છે અને ખબર પડી જાય, જ્ઞાન થાય એ જુદી વાત છે. અને ક્યારે બંધાય તો કે શાસ્ત્રોમાં કહ્યું છે, ભગવાને કહ્યું છે તે પ્રમાણે આપણું આયુષ્ય ક્યારે બંધાય તો કે આયુષ્યના કુલ વર્ષો એના 3જા ભાગે. તો કેવી રીતે? તો કે ગર્ભમાં પહેલા સમયથી એટલે 9 મહિના આપણે ગણી લેવાના, અને આયુષ્યમાં એક્ઝેક્ટ આટલા વર્ષ, આટલા મહિના, આટલા દિવસ, આટલા કલાક, આટલી મિનિટ, આટલી સેકન્ડ અને આટલા સમય. એ સમયનું માપ આપણી પાસે નથી, કેવલી ભગવાન પાસે છે. અને એમને કાંઈ આપણી સાથે નિસ્બત નથી, લેવા દેવા નથી, પણ એમના જ્ઞાનમાં છે. એટલે કોઈ જ્યોતિષી ખરો જ્યોતિષી થઈ શકે તેમ નથી, સિવાય કે કેવલ જ્ઞાની ભગવાન વિતરાગ. તો એ બધું ગણતા જે કુલ સરવાળો થયો એના 2 ભાગ વ્યતીત થાય ત્યાં સુધી તો આયુષ્યનો બંધ પડતો જ નથી. એટલે સેફ છીએ, સલામત. કોઈ કહેતું હોય કે 8 વર્ષના બાળકને શું ખબર પડે, 9 વર્ષના બાળકને શું ખબર પડે, કેટલી અણસમજણ હોય, એનું આયુષ્ય એને કેવું બાંધ્યું હશે, કેવા ભાવ હોય, કેવું હોય? તો કે 9 વર્ષમાંથી પહેલા 6 વર્ષ
તો એને ખબર જ નથી એટલે એને બાંધ્યું જ નથી. 2 ભાગ સુધી તો એનું આયુષ્ય બંધાતું જ નથી. પછી 6 થી 9 બંધાયું હોય તો બંધાયું હોય. આપણું આયુષ્ય માનો કે 60 વર્ષનું હોય તો એમ થાય કે ક્યારે બાંધશું, બંધાઈ તો ગયું હશે, તો તરત જ ભાગ પાડવાના કે 40 વર્ષ પેલી 40માં જે કર્યું હશે તે કર્મ તો ભોગવવા જ પડશે, પણ આયુષ્ય નહીં બંધાયું હોય એટલે વાંધો નથી. પછી બૂજી ગયા, કંઈક બોધ પામ્યા કે કંઈક સમજવાના સન્મુખ થયા તો પછી કંઈક શુભ ભાવનું કે શુદ્ધ ભાવના લક્ષ્ય કરીએ ને કારણ મળે. એટલે આપણે તિથિ પાલન વગેરે આવ્યું છે. તો 2 ભાગ જાય ત્યાં સુધી કોઈ પણ જીવનું આયુષ્ય બંધાય. કોઈનું 9 જ મહિનાનું કે 12 મહિનાનું જ આયુષ્ય હોય તો પણ એના 8 મહિના સુધી એને બંધ બાંધ્યો જ ન હોય, પછી બાંધ્યું હોય. હવે માનો કે બાંધે જ એવું નથી, આપણા 2 ભાગ વ્યતીત થઈ જાય તો પણ આપણે બાંધી જ દઈએ એવું નથી. માનો કે 60 વર્ષ અને અમુક સમયનું આયુષ્ય છે, એમાંથી 40 વર્ષને અમુક સમય થયા તો આયુષ્યનો બંધ ક્યારે પડવાનો હોય તો પડે, શક્યતા છે. ન પણ પડે તો ન પડે એટલે પાછું આપણા ઉપર માથા ઉપર લટકતી તલવાર છે કે બાકીના 20 વર્ષ રહ્યા એ 20 વર્ષમાંથી પાછા 2 ભાગ ને 3 ભાગ કરવાના, એટલે લગભગ 6.5 વર્ષ. તો કે બીજા 13 વર્ષ જાય ત્યારે પાછા પડે. 20 વર્ષ બાકી રહ્યું આયુષ્ય એમાંથી પાછા 2 ભાગ ને 1 ભાગ કરીએ એટલે લગભગ 13 વર્ષ અને ત્યારે પડે. ત્યારે પણ પડે તો પડે, નહીતર બાકીના પાછા જે વર્ષ રહ્યા એના 2 ભાગ જાય અને 1 ભાગ, એમ કરતા 7-8 વખત બહુ લાંબા આયુષ્ય હોય તો શક્યતા છે, 5-7 વખત શક્યતા છે. અને પછી તો આયુષ્ય પૂરું થાય છે, 100 વર્ષ કે ગમે તેટલા 120 વર્ષ કે 150 વર્ષ અને આયુષ્ય પૂરું થાય છે ત્યારે છેલ્લી મિનિટના છેલ્લી સેકન્ડના 2 ભાગ અને 1 ભાગ કરો જે આપણી પાસે નથી, છેલ્લો સમય, તે વખતે એનો જે ભાવ તે પ્રમાણે એના આયુષ્યનો બંધ. લટકતી તલવાર રાખી છે એટલે હંમેશા સતર્ક, ઉપયોગ, સચેત રહેવાની, સાવધાની રાખવાની વાત થઈ. પણ એટલું ખરું કે એક આવતા ભવનો જ બંધ થઈ શકે છે, એથી વધારે ભવનો થઈ શકતો નથી, કરી શકતો નથી. અને એ કોણ નક્કી કરે છે? આપણો જ આત્મરામ, આપણું જ કમ્પ્યુટર, કે આ ભવમાં આવા કર્મ હોવાથી આ ગતિમાં આ જગ્યાએ આટલા વર્ષ પછી જવાનું છે. અને ત્યાં આયુષ્ય કર્મ નક્કી થઈ જાય છે ત્યારે એ પ્રકૃતિ નક્કી થઈ, એટલે બંધારણ, કર્મનું બંધારણ આયુષ્યમાં સોર્ટિંગ થયું. એ સોર્ટ આઉટ થઈ ગયું, એની સાથે સાથે આ પણ થઈ ગયું કે આયુષ્યના દળિયા કેટલા, 72 વર્ષનું, 5 વર્ષનું, 1000 વર્ષનું, લાખો વર્ષનું, તે પણ નક્કી થઈ જાય છે. એટલે પ્રકૃતિ, પછી સ્થિતિ, પ્રદેશ કહેતા દળિયા એ પણ આવી ગયું અને એનો અનુભાગ રસ. એવા આયુષ્યમાં શું રસ હોય તો કે શિથિલ બંધ પણ હોય અને અશિથિલ હોય. કોઈકનું 7 કારણે આયુષ્ય વહેલું પૂરું થઈ જાય જેમ આપણને લાગે છે, એનો શિથિલ બંધ હોય છે, સોપક્રમ અને નિરૂપક્રમ આયુષ્ય, પર્વતનીય અને અનપર્વતનીય, એ બંને એના ભાગ પડે છે. એટલે અકસ્માત થાય, ખાડામાં પડી જાય, કોઈ બાણ મારી દે, કોઈ તીર કામઠું ચલાવી દે, કોઈ ગન પિસ્તોલ ચલાવી દે, પોતે ચલાવી દે, આત્મહત્યા કરે, કોઈને કોઈ રીતે, કોઈ આહારમાં વિષભક્ષણ જમાડી દે, ઝેર આપી દે, કોઈ પોતે જાતે લઈ દે, કોઈ વખત આપઘાત કરે, પર્વત પર પહાડ પરથી જઈને આપઘાત કરી નાખે, દરિયામાં કૂદી જાય, ગમે એ રીતે થાય. 7 વસ્તુ ઉપર 8મું નિમિત્ત નથી. કોઈક વખત તપશ્ચર્યા કરી હોય ને નિર્જળું માંસ ખમણ કરે, નિર્જલા અઠાઈ કરે અને એમાં એનો દેહ છૂટી જાય કે શરીરને જોઈતું પોષણ ન મળ્યું, જેમ અનશન કરે અને દેહ છૂટી જાય એવી જ રીતે પાણી વિનાની ચોવિયારી, એવી રીતે કોઈ અઠાઈ, ડબલ અઠાઈ હોય, 16 ભથ્થું કે માંસ ખમણ કરે ને એમાં દેહ છૂટે, એ પણ એમાં લઈ લીધું છે કે એનું આયુષ્યનો બંધ શિથિલ હોવાથી એનું આયુષ્ય વધારે હતું અને વહેલું પૂરું થઈ ગયું એમ કહેવા માંગતા નથી. આપણી લોક ભાષામાં બોલાય કે વહેલું ભોગવી લીધું, વહેલું પૂરું થઈ ગયું, પણ ખરેખર શું છે? આયુષ્ય તૂટ્યું એમ પણ બોલ્યું જાય છે, પણ ખરેખર તૂટતું નથી, ઓછું થતું નથી, પણ એકી સાથે ભોગવાઈ જાય છે. કેમ કે એને શિથિલ બંધ બાંધ્યું. કોઈના માથેથી ઘાત ગઈ અને ઉગરી ગયા, બચી ગયા, કે વીજળી પડી તો એ બચી ગયા, આબાદ બચી ગયા, અથવા બીજી અનેક ઘાતમાંથી ઉગરી જાય ત્યારે એમ કહીએ છીએ કે અણીનો ચૂક્યો 100 વર્ષ જીવે. બધું લૌકિક વચન છે. ખરેખર શું છે તો કે એને શિથિલ બંધ બાંધ્યો નહોતો, એટલે ઘાત આવી, નિમિત્ત મળ્યું, પણ એની કંઈ શિથિલ થાય ને અડીને એનો બંધ શિથિલ નહોતો, એટલે જીવી ગયા. આયુષ્ય બળવાન આપણે કહીએ છીએ. આયુષ્ય હતું, બીજા જતા રહે અને પોતે બચી જાય. બધાને એક સરખા નિમિત્ત મળ્યા હોય, પણ આયુષ્ય કર્મનો જેવો જેનો બંધ તે પ્રમાણે કોઈ ઉગરી જાય, બચી જાય અને બીજો ચાલ્યો. એક જ પરિસ્થિતિ હોય, એક જ સમયે ઉદ્ભવી હોય, એની ઇન્ટેન્સિટી પણ એક સરખી હોય. આગ જેવી આગ હોય કે ધરતીકંપ હોય, પણ બંને ડૂબ્યા બુડ્યા હોય અંદર હોય જમીનમાં, પણ તેમ છતાં એક જીવી જાય, બીજો ન જીવે. આપણે જાણીએ છીએ, આ બધું જોયેલું, જાણેલું, સાંભળેલું છે, એટલે સમજી શકાય છે. તો ત્યાં એનું આયુષ્ય પડવાનું. એટલે તૂટી એની બુટી નથી, પણ છે તેને રામ રાખે તેને કોણ ચાખે, કાંઈ થઈ શકતું નથી, વાળ વાંકો કરી શકતા નથી. એટલે એકી સાથે આ રીતે આયુષ્ય પૂરું થઈ જાય છે. બીજો બોલ છે
કર્મ ગ્રંથના બંધ ચક્રમાં 8 કર્મ પ્રકૃતિ જે બતાવી છે તેની ઉત્તર પ્રકૃતિઓ એક જીવાશ્રય અપવાદ સાથે બંધ ઉદય આદિમાં છે, પરંતુ તેમાં આયુ અપવાદ રૂપે છે. તે એવી રીતે કે મિથ્યાત્વ ગુણસ્થાનક વર્તી જીવને બંધમાં 4 આયુની પ્રકૃતિનો અપવાદ જણાવ્યો છે. તેમાં એમ સમજવાનું નથી કે ચાલતા પર્યાયમાં 4 ગતિના આયુનો બંધ કરે, પરંતુ આયુનો બંધ કરવા માટે વર્તમાન પર્યાયમાં એ ગુણસ્થાનક વર્તી જીવને 4 ગતિ ખુલ્લી છે. તેના 4માંથી એક ગતિનો બંધ કરી શકે. તે જ પ્રમાણે જે પર્યાયમાં જીવ હોય તેને તે આયુનો ઉદય હોય. મતલબ કે 4 ગતિમાંથી વર્તમાન એક ગતિનો ઉદય હોઈ શકે ને ઉદીરના પણ તેની જ હોઈ શકે. 4 ગતિ છે બાંધવા માટે, કર્મ બાંધવા માટે, આયુષ્ય બાંધવા માટે. તો કર્મગ્રંથના બંધ ચક્રમાં 8 કર્મ પ્રકૃતિ બતાવી તેની ઉત્તર પ્રકૃતિઓ એક જીવાશ્રયી આયુષ્ય કર્મની વાત ચાલે છે, બંધ ઉદય આદિમાં છે. તો કે આયુષ્ય કર્મની એક જ પ્રકૃતિ બંધાય, પણ કોઈકને વાંચતી વખતે એવો ભાસ થયો હશે અથવા એવો કંઈક ગેરસમજ કે અસ્પષ્ટતા લાગી હશે કે 4 ગતિ ખુલ્લી છે એટલે એક જીવ જાણે કે 4 ગતિમાં જાય છે. તો કેવી રીતે એમ પૂછ્યું હશે. એટલે કૃપાદેવ કહે છે કે એક જીવ અને એક ગતિનો જ બંધ બાંધે છે. નેક્સ્ટ ગતિનો એક જ ભવના આયુષ્યનો બંધ બાંધે છે, પણ કોઈ પણ જીવ ગમે તે ગતિનો બાંધી શકે છે. એટલે એમ કહ્યું છે કે 4 ગતિ એના માટે ખુલ્લી છે. આપણા માટે બધા રસ્તા ખુલ્લા છે, પણ આપણે તો જ્યાં જવાનું છે ત્યાં જવાનું છે. બધું જ જમવાનું બનાવ્યું છે, પણ પછી જે જીવને જેટલું જે જમવું હશે તે જમશે. એનો અર્થ એમ નથી કે એક જીવ બધી જ વસ્તુ જમી લે છે કે બધું જ જમી જાય છે. ઘઉં પડ્યા છે તો બધા જ ઘઉં કે બધો જ લોટ આપણે આરોગી જતા નથી, કે બધી જ રોટલી એક વ્યક્તિ આરોગી જતી નથી. આટલું પડ્યું છે અને આટલા જીવ જમવાના છે અને એ જેમ વેચાઈ જાય છે એવી રીતે સમજવાનું છે કે કોઈ પણ એક જીવને 4 ગતિ ખુલ્લી છે, માર્ગ મોકળો છે. ગમે તે જીવ ગમે તે ગતિમાં જઈ શકે છે એના પુરુષાર્થ ને કર્મબંધ પ્રમાણે. એનો અર્થ એવો નથી કે એ 4 ગતિનું આયુષ્ય એક ભવમાં બાંધી લે છે અને 4 ગતિમાં જાય છે. એટલે કોઈએ તર્ક જબરો કર્યો છે. એટલે એના અનુસંધાનમાં ભગવાન કહે છે કે એમ નથી. વર્તમાન પર્યાયમાં એટલે કે અત્યારે આપણે જીવી રહ્યા છીએ તો આપણે આવતા ભવનું એક જ ગતિનું એક જ આયુષ્ય બાંધી શકીશું. અત્યારે કંઈ આવતા ભવનું બાંધી દઈએ, એના પછીના ભવનું બાંધીએ, એના પછીના ભવનું બાંધીએ, એમ નથી. અને એક જ ભવમાં 4 ગતિમાં જઈ શકવાના નથી. એટલે એમાં પણ 4 ગતિનું બાંધવાનું નથી. પણ કોઈ પણ જીવ ગમે ત્યાં જઈ શકે એ દૃષ્ટિએ એ અપેક્ષાએ કહ્યું છે કે ગમે તે બંધ કરે છે તો એ જીવને 4 ગતિ ખુલી છે એમાંથી એક ગતિનો બંધ કરે છે. આપણે અત્યારે કઈ જે પર્યાયમાં જીવ હોય તેને તે આયુનો ઉદય છે. આપણને અત્યારે કઈ ગતિનો ઉદય છે? મનુષ્ય પર્યાય છે. એટલે મનુષ્ય ગતિ નામ કર્મનો, મનુષ્ય શરીરના અંગોપાંગ નામ કર્મનો ઉદય વગેરે વર્તી રહ્યો છે. એટલે આપણે અત્યારે મનુષ્ય ગતિમાં છીએ, મનુષ્ય પર્યાયમાં છીએ, મનુષ્ય યોનિમાં કહેવાય. બધું જ મનુષ્ય. ઔદારિક શરીર છે, એ પ્રમાણે સંજ્ઞાણ છે, એ પ્રમાણે સંઠાણ છે, એ પ્રમાણે અવયવ છે, અંગોપાંગ છે. મતલબ કે 4 ગતિમાંથી વર્તમાન એક ગતિનો ઉદય હોઈ શકે. એવી રીતે બંધ પણ આગલો એક જ ભવનો હોઈ શકે અને ઉદીરણા પણ તેની જ હોઈ શકે. ઉદીરણા એટલે એડવાન્સમાં કર્મોને નિર્જરાવી દેવા, કર્મોને બોલાવીને ખેરવી નાખવા. એ ક્યારેક જ કોઈક જ જીવ કરી શકે છે, બાકી થઈ શકતા નથી. તો કે જે કોઈ કરે છે તે સમય પહેલા જો કર્મો ખેરવી શકે તો ઉદીરણા થઈ શકે છે. કેટલાક બીજી રીતે કહું કે 7મી નરકનું બાંધ્યું હોય ને 3જી નરકનું થઈ જાય, 3જી નરકનું બાંધ્યું હોય ને 1લી નરકનું થાય. પણ નરકનું આયુષ્ય બાંધી દીધું એમાં મિનમેક નથી, ગતિમાં મિનમેક નથી, પણ સ્થિતિમાં કાંઈક ફેરફાર થઈ શક્યા છે. એવા દાખલા છે, આપણે જાણીએ છીએ. સૈનિક મહારાજા, શ્રી કૃષ્ણ મહારાજા હશે તો કે એમણે એટલા દળિયા ઓછા કરી શક્યા. એટલે શું કામ? તો કે એવો પશ્ચાતાપ અથવા એવો ઉત્કૃષ્ટ ભાવ એને કારણે એ કરી શક્યા છે. એવા કોઈક વિરલા જીવ કરી શકે છે અને ઉદયરણીમાં આવી જાય છે. એવી જ રીતે આયુષ્ય શરૂ થઈ ગયું, આપણું મનુષ્ય ભવને અત્યારે થઈ ગયું, તો પણ મનુષ્યનો ઉદય તો શરૂ થઈ ગયો. એટલે ઉદયાવલીમાં તો એ કર્મોના દળિયા આવી ગયા, પણ હજી જો ન આવ્યા હોય તો એ કાંઈક ઉદીરણા કરી શકે છે. ત્રીજો બોલ છે 70 ક્રોડાક્રોડીનો મોટામાં મોટો સ્થિતિ બનશે, તેમાં અસંખ્યાતા ભવ થાય. વળી પાછો તેવો ને તેવો ક્રમે બંધ પડતો જાય. એવા અનંત બંધની અપેક્ષાએ અનંતા ભવ કહેવાય. પણ અગાઉ કયા પ્રમાણે જ ભવનો બંધ પડે. 70 ક્રોડાક્રોડી એટલે સીધું મોહનીય કર્મની વાત લીધી. એ મોટામાં મોટો સ્થિતિ બનશે, એથી વિશેષ નથી. તેમાં અસંખ્યાતા ભવ થાય. એટલે 70 ક્રોડાક્રોડ સાગરોપમ ભોગવવા જઈએ એટલા કર્મની સ્થિતિ, ત્યાં સુધીમાં તો આપણા અસંખ્યાત ભવ થઈ જાય. અનંતા નથી લખ્યા.
અસંખ્યાત લખ્યા છે. વળી પાછો તેવો ને તેવો ક્રમે બંધ પડતો જાય. જ્યાં સુધી સમ્યક દર્શન નહીં થાય ત્યાં સુધી, મોહનીય કર્મનો ઉદય છે ત્યાં સુધી, મિથ્યાત્વ મોહનીયનો ઉદય વર્તી રહ્યો હોય ત્યાં સુધી, એ જ્યાં સુધી હશે ત્યાં સુધી એવો ને એવો ક્રમે ક્રમે બંધ પડી જાય. એટલે કૃપાળુદેવ લખે કે અજ્ઞાન દશામાં, મિથ્યાત્વ દશામાં સમયે સમયે જીવ અનંત પ્રકારનો વ્યવસાય છે, અનંત કર્મનો વ્યવસાય છે, એ અનંત એ અપેક્ષાય છે. એટલે કે મિથ્યાત્વમાં હોય અને વધુ ને વધુ પડતા જ જાય. 70 કરોડ સાગરોપમમાં 2-5 સમય ઓછા હોય ત્યાં સુધી આપણે હોય, અને જ્યાં છેલ્લે એમ થાય કે હવે પૂરું થાય છે, સમ્યક દર્શન થયું નહીં, મિથ્યાત્વની જ મોજમાં છીએ, તો તરત જ પાછા બીજા 70 કરોડ સાગરોપમનો બંધ થઈ જાય. એટલે કૃપાળુદેવ અથવા જ્ઞાની પુરુષો ચેતાવે છે, ચેત ચેત નર જીવ ચેત, ભરત ચેત કાળ ઝપાટા દે. 48 જ મનુષ્ય ભવ હોય ને 48મો જ આ મનુષ્ય ભવ હોય, અને આ એકાના આટલા દાયકા ગયા પછી રહ્યો સયો સમય હોય અને સમ્યક દર્શનની પ્રાપ્તિ ન કરીએ તો પછી આપણા માટે ફરીથી પરિભ્રમણ, એકેન્દ્રિય વગેરે, નિગોદ વગેરે રાહ જોતું બેઠું જ છે. એટલે આપણને ઊંઘ આવવી કે સુખેથી જમવું મુશ્કેલ છે, કે જાણતા નથી. અને માથે એમ જ રાખવા જેવું છે કે આ 48મો મનુષ્ય ભવ હોય, વધુમાં વધુ 2000 સાગરોપમમાં આપણને 48 ભવ જ મનુષ્યના મળે, એમાં અપવાદ નથી. તીર્થંકર દેવે આવી જાય ને, નિગોદનો જીવય આવી જાય ને, આપણે આવી જાય, અને કૃપાળુદેવ સહિત બધા આવી જાય. તો જો તેમાં ન કરી દીધું 2000 સાગરોપમની ત્રસ પર્યાય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 14 ઇન્દ્રિય, પંચેન્દ્રિયથી માંડીને બધું 48 એટલે 48 વખત, ક્યાં સાગરોપમ ક્યાં પલ્યપમ, અને માત્ર 48 એટલે પૂરા 100 નહીં. અને એમાં પણ જ્ઞાની પુરુષ એમ કે 16 મનુષ્યમાં 16 પુરુષ પર્યાય, 16 સ્ત્રી પર્યાય ને 16 નપુંસક પર્યાય. એટલે કેટલીક પર્યાયમાં તો આપણો પુરુષાર્થ ઘણો જ ઓછો થાય અથવા નહીવત થાય, લગભગ ન થાય એમ કહીએ તો ચાલે. કોઈ અપવાદરૂપ પુરુષ નપુંસક વેદમાં પણ એ મોક્ષે ગયા હોય, બાકી નહીં, કોઈકને માટે છે. એટલે 16 એમ ઘટી જાય. પછી 16 સ્ત્રી પર્યાય ને 16 પુરુષ પર્યાય, એમાં પણ રાજાનો એ હોય, ઘણા બધા કર્મ બાંધી દઈએ એવા પણ હોય, મિથ્યા દૃષ્ટિના તો હોય જ, સમોચી મનુષ્ય આવી જતા હશે. અને એ શંકા છે, ખબર નથી, પણ મનુષ્ય કયું છે, કારણ કે સંઘની અને અસંગની પણ એવું બધું ગણે એટલે સમોચી લેવા કે નહીં એ જરા પ્રશ્ન છે. પણ તોય શું, ભિખારીનો આવી જાય, કોઈ પણ આવી જાય, ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય એવા આવી જાય, કોઈ પણ આવી જાય, બિલકુલ અનાથ હોઈએ, 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મત સંપૂર્ણપણે સચેત ન હોય એવો પણ આવે, આપણે વિચાર શક્તિ મંદ હોય એવો પણ આવે. આ બધું જ બને તો એમાંથી આપણી પાસે રહે શું, કેટલા ભૂખ. મુસ્લિમનો આવી જાય એવું કંઈ નથી, કોઈ પણ જાતિ મળે, નીચ ગોત્ર મળે, ગમે તે મળે, કે જ્યાં આપણે ધર્મની સમજ, ધર્મનું આરાધન ન કરી શકીએ. એટલું જ નહીં, પણ ભોગભૂમિના મનુષ્યનો પણ આવી જાય, અકર્મભૂમિ અને કર્મભૂમિ. કર્મભૂમિમાં જન્મ્યા છીએ તો ધર્મ કરી શકીએ, અકર્મભૂમિ ભોગભૂમિમાં તો કરી શકતા નથી. એટલે બહુ વિચારવા જેવું રહે કે આપણી પાસે કાંઈક જ વધે, અને એમાંય કોઈક પૂર્વના આપણે ઉપાર્જન કરેલા હશે કે જેથી કરીને સમવસણ સુધી ગયા છું, અને કૃપાળુદેવને પણ કંઈક એમના પ્રત્યે, એમના વચન પ્રત્યે પ્રીતિ, આસક્તિ થાય છે, રાગ થાય છે, સમજવાનો ભાવ થાય છે, તો ક્યાંક અનુસંધાન હશે. એટલે કાંઈક સમજ્યું હશે, જેવું કંઈક સન્મુખ થયો હશે, પણ પૂરેપૂરો નહીં, આજ્ઞાનું આરાધન કર્યું નથી. સત્પુરુષને જોઈએ તેવા ઓળખ્યા. ટૂંકમાં મનુષ્ય બહુ દુર્લભ એ વાત સાચી છે, અને એની વાત ચાલે છે એમાં થાય તેટલું કરી લેવા છે. એટલે વાત એમાંથી 70 કરોડ આકડીમાં માંડ ચક્રનું પૂરું થતું હોય, સાપ સીડીની જેમ 100માંથી 95, 99, 97 આવે નીચે પડે, એવી રીતે પૂરું થઈ જાય અને નીચે આવી જવું પડે. તો કે એવું નથી, ત્યાં છેલ્લી સેકન્ડે બૂજી જાય તો પણ ભવ પરિભ્રમણની મર્યાદા આવી જાય છે, એ પરિત્ત સંસારી બની જાય છે, એ લિમિટેડમાં આવી જાય છે. અનંત અને અસંખ્યાતમાંથી એ 15 ભવ સુધીમાં આવી જાય છે. અર્ધ પૂજલ પરાવર્તન કાળમાં આવી શકે છે. 70 કરોડ સાગરોપમમાંથી એ ઉડાડીને અર્ધ પૂજલ પરાવર્તન સુધી આવી શકે, અને એ પણ સમ્યક દર્શન થયા પછી પડે તો, નહીં તો 15 ભવ સુધી આવી જાય. એટલે કેટલો બધો મર્યાદિત સંસાર થઈ ગયો, એનું રિઝર્વેશન થઈ ગયું, બુકિંગ થઈ ગયું, ચિઠ્ઠી ફાટી ગઈ, છેડો ફાટી ગયો, ટિકિટ મળી ગઈ કે મોક્ષે વહેલા મોડા પણ જઈશું. એટલે 70 કરોડમાંથી જો છેલ્લે પણ બૂજી જાય, ક્યારેક પણ બૂજી જાય, તો એનો કાળ તરત જ ઓછો થઈ જાય છે. અને એવા અનંત બંધની અપેક્ષાએ અનંતા ભવ કહેવાય. પણ અગાઉ કયા પ્રમાણે જ ભવનો બંધ પડે. ભવનો બંધ તો એક ભવમાં આગલા એક ભવનો જ પડે છે, વિશેષ નહીં. અસંખ્યાત ભવ હોય કે અનંતા ભવ હોય, પણ એક જ આગલા ભવનું, આગલી ગતિનું આયુષ્ય બંધાય છે, બાકી નહીં. આપણે આમાં કંઈ ગભરાઈ જવા જેવું નથી. યથા પ્રવૃત્તિકરણ સુધી તો જીવ અનંતી વાર આવ્યો છે. એટલે કૃપાળુદેવના વચન સન્મુખ આવ્યા છીએ એટલે ઘણો રસ્તો આપણે કાપી નાખ્યો છે.
આ અર્ધપૂતગલ પરાવર્તન સુધીમાં મોક્ષ લઈ જવા જેવું છે. એમની શ્રદ્ધા થાય છે, એમના પ્રત્યે રુચિ છે, પ્રેમ છે, આસક્તિ છે, એમના વચનો ગમે છે. એટલે અમુક આસ્થા, અમુક શ્રદ્ધા તો બધાને કહેવાય જ થઈ જ. એમના પ્રત્યે અમુક પ્રેમ તો છે જ. હવે અચળ શ્રદ્ધા હોવી જોઈએ કે દેવોના ડગાવ્યા ડગ્યાની એવી હોવી જોઈએ તો કામ થઈ જાય છે. એ વ્યવહાર છે, એ વ્યવહાર સમ્યક દર્શન છે, રુચિ સમ્યક દર્શન છે. એની સંપૂર્ણ શ્રદ્ધા છે, એ જ આત્માનો નિશ્ચય કરાવીને નિશ્ચય સમ્યક દર્શન કરાવી દે છે. પદાર્થનો નિર્ણય થવા માટે જરૂરી છે અને એનું સ્વરૂપ સમજવું જરૂરી છે. ઓગે ઓગે આસ્થા થઈ છે એમ નહીં, પણ હવે શ્રદ્ધાપૂર્વક આસ્થા જોઈએ છે, વિચારપૂર્વક. શ્રદ્ધા કે આસ્થા બે પ્રકારે, એક ઓગે અને બીજી વિચારપૂર્વક. તો કે હવે વિચારપૂર્વક કરવાની છે, એટલા માટે આપણે બને એટલું યથાશક્તિ વિચારણા કરીએ છીએ. 40 વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. એટલે ગમે તેટલા અસંખ્યાત અનંતા ભવના બાંધી દીધા હોય, પણ એક રૂનો ગમે એટલો ઢગલો હોય, પણ એક ચિનગારી, એક તણખલો, એક તણખો એ બાળી નાખવા સમર્થ છે. એટલે એક કોઈક વખત ક્લિક થઈ જાય, કોઈક વખત કૃપાળુ દેવ પ્રત્યે એવી અતૂટ શ્રદ્ધા આવી જાય અને તેના આશ્રય કે એના આશ્રય આપણને આપણા પદાર્થનો, આપણા આત્માનો નિશ્ચય, નિર્ણય કે અનુભવ થઈ જાય તો આપણું સાર્થક છે. બોલ નંબર 24, મોરબી, અષાઢ વદ દસમ, શનિ, વિક્રમ સંવત 1956, તારીખ 21/7/1900. પેલું વચન છે વિશિષ્ટ. મુખ્યપણે એટલે મુખ્યપણા વાચક શબ્દ છે. વિશિષ્ટનો અર્થ કર્યો છે કે દર વખતે જુદું જુદું થતું હશે. વિશિષ્ટ એટલે આપણે સ્પેશિયલ કહીએ, ખાસ કહીએ. વિશિષ્ટ એટલે ભેદ પાડીએ કે જુદા જુદા પ્રકારે, એટલે વિવિધ ભેદ એમ વિવિધ કહીએ. અહીંયા વિશિષ્ટ મુખ્યપણે મુખ્ય શબ્દ છે. એટલે જે ચર્ચા ચાલી હશે એમાં સામાન્ય અને વિશેષ, સામાન્ય અને વિશિષ્ટ એમ થતું હશે, તો અહીંયા વિશિષ્ટનો અર્થ વિશેષ કહેતા મુખ્ય છે. બહુ ઓછી જગ્યાએ આવો અર્થ થતો. બીજો બોલ છે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય. એ ત્રણ પ્રકૃતિ ઉપશમ ભાવમાં હોઈ શકે જ નહીં, ક્ષયોપશમ ભાવે જ હોય. જો પ્રકૃતિ ઉપશમ ભાવે હોય તો આત્મા જળવત થઈ જાય અને ક્રિયા પણ કરી શકે નહીં, અથવા તો તેનાથી પ્રવર્તન પણ થઈ શકે નહીં. જ્ઞાનનું કામ જાણવાનું છે, દર્શનનું કામ દેખવાનું છે અને વીર્યનું કામ પ્રવર્તવાનું છે. અને વીર્ય બે પ્રકારે પ્રવર્તી શકે છે. અહીંયા આપણે આટલો વિચાર કરીએ કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય. અહીંયા મોહનીય લીધું નથી. 4 ઘાતી કર્મ છે, એમાં કૃપાળુદેવે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય લીધું. એ ત્રણ પ્રકૃતિ ઉપશમ ભાવમાં જ હોઈ શકે. ઉપશમ ભાવમાં હોઈ શકે જ નહીં લખ્યું છે. ક્ષયોપશમ ભાવે જ હોય. એક મોહનીય છે એ ઉપશમ ભાવે હોય. અહીંયા શું લખ્યું છે? જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, અંતરાય કર્મ, એ ત્રણેય હંમેશા ક્ષયોપશમ ભાવે જ હોય, કોઈ પણ જીવ હોય. અને જો એ પ્રકૃતિ ઉપશમ ભાવે હોય તો લખ્યું છે કે આત્મા જળવત થઈ જાય અને ક્રિયા પણ કરી શકે નહીં અને તેનાથી કાંઈ પણ પ્રવર્તન થઈ શકે નહીં. ટૂંકમાં જળ થઈ જાય એમાં આવી ગયું. હવે આ ઉપશમ ભાવ ને ક્ષયોપશમ ભાવ બધું છે શું? તો કે અનંત પ્રકારના જીવ એટલે અનંત પ્રકારના ભાવ હોય. મુખ્ય ભાવ શું? તો કે 5 અને 6. ઔપશમિક, ક્ષાયિક, ક્ષયોપશમિક, ઔદયિક, પારિણામિક અને બંને મિક્સ. પાંચેયનું મિક્સ, 2, 3, 4, 5નો સરવાળો, એનું નામ સાન્નિપાતિક. સનેપાત ઉપડો છે એમ કહીએ, ફાવે તેમ કરે, ગમે તેમ બધું ભેગું કરીને બોલે, કોઈ ભાન વિના પ્રવર્તે બોલે, એ સન્નિપાત, સનેપાત. અહીંયા સાન્નિપાતિક ભાવ એટલે બધો સંગઠ્યો, બધા ભાવનો સરવાળો, બધા ભાવોનું મિશ્રણ, એનું નામ સાન્નિપાતિક ભાવ. એ કોઈ કોઈ જગ્યાએ આવે છે પણ છે ખરો, એનું અસ્તિત્વ સ્વીકારેલું છે. એના ભાંગાને બધું ઘણું છે. અત્યારે એની વાત નથી એટલે આપણે લેતા નથી. તો અહીંયા શરૂઆત કરી છે ઉપશમ ભાવ અને ક્ષયોપશમ ભાવ. કે ઉપશમ ભાવમાં આ પ્રકૃતિ હોતી નથી, ક્ષયોપશમ ભાવે હોય. તો ક્ષયોપશમ ભાવ કોને કહેવાય? ક્ષય વત્તા ઉપશમ એટલે ક્ષયોપશમ. હવે અહીંયા ક્ષયોપશમનો અર્થ આપણે જે કહીએ કે આ ભાઈનો, આ બહેનનો, આ પંડિતનો, આ વિદ્વાનનો ક્ષયોપશમ ઓછો છે ને આનો વધારે છે, ત્યાં ક્ષયોપશમ એટલે જ્ઞાનનો ઉઘાડ, જ્ઞાનનો પ્રકાશ. કેટલાક કર્મો ક્ષય કરેલા છે, કેટલાક કર્મો ઉપશમ આવેલા છે. ત્યાં ક્ષયોપશમ એટલે જ્ઞાનનો ઉઘાડ, એવો અર્થ છે. એ ભૂલી જવાનું છે અત્યારે. અહીંયા જે ક્ષયોપશમ કીધો છે તે ક્ષયોપશમ ભાવ, એના ઉપરથી થતું ક્ષયોપશમ સંકિત, એ બંને એક જ છે. એકમાંથી થતું પરિણામ છે. તો ક્ષયોપશમ ભાવ એટલે શું? તો કે જે જીવે કેટલાક કર્મોનો ક્ષય કરી દીધો છે, કેટલીક કર્મ પ્રકૃતિનો ક્ષય કર્યો છે અને કેટલીકનો ઉપશમ આવેલી છે, તેનું નામ ક્ષયોપશમ ભાવ. બે મિક્સ. અને એ મિક્સ છે ને એ જ માથાકૂટ કરાવે છે. કમ્પોઝિટ ફોર્મ છે એ જ કે જ્ઞાનાવરણ, દર્શનાવરણી, અંતરાય એટલે જ છે કે ઉપશમ ભાવમાં લખે છે ફરીથી, હોઈ શકે જ નહીં ક્ષયોપશમ ભાવે. ઉપશમ આવી દીધું હોય તો વાંધો નથી. આ તો કેટલું ક્ષય કર્યું છે ને કેટલું
ઉપશમ આપ્યો છે. જ્ઞાનનું કામ જાણવાનું, દર્શનનું દેખવાનું અને વીર્યનું કામ પ્રવર્તવાનું છે. વીર્ય બે પ્રકારે પ્રવર્તી શકે છે. વીર્યના ઘણા અર્થ થાય છે. વીર્ય એટલે શક્તિ, વીર્ય એટલે બળ, વીર્ય એટલે વીરતા, પરાક્રમ. અહીંયા વીર્યની વાત આવે છે ત્યારે આપણે શું વિચારવાનું છે? જ્ઞાન, દર્શન અને વીર્ય એટલે ચારિત્ર, અને એ કહેવા માટે યોગ. વીર્ય કહેતા યોગ. મન વચન કાયાના યોગ એમ ન કહેવું હોય તો મન વચન કાયાનું વીર્ય. આત્માના યોગ એમ નથી કહેવાતું, ત્યાં આત્માનું વીર્ય કહેવાય છે. એટલે વીર્ય બે પ્રકારે પ્રવર્તી શકે, અભિસંધિ, અનભિસંધિ. અભિસંધિ એટલે આત્માની પ્રેરણાથી વીર્યનું પ્રવર્તવું થાય છે. આત્માનું વીર્ય એમ નથી બોલતા, અને બોલીએ તો આત્માની શક્તિ એમ બોલીએ છીએ, આત્માનું બળ. અહીંયા લખ્યું છે આત્માની પ્રેરણાથી જે કાંઈ વીર્યનું પ્રવર્તવું થાય તે. આત્માની પ્રેરણા એમ કરે છે કે તું વાંચ, તું સાંભળ, તું પુસ્તક લે, તું ભક્તિ કર, તું માળા લે. તો એ વખતે શું થયું કે પ્રેરણા કરનારો આત્મા, પણ પછી શક્તિ કોના વડે પ્રવર્તી? તો કે આત્મા વડે, પણ હાથથી માળા લેવાની થઈ, હાથથી પુસ્તક લેવાનું થયું, વગેરે વગેરે. તો એ વખતે અભિસંધિ વીર્ય. અનભિસંધિ એટલે કશાયથી વીર્યનું પ્રવર્તવું થાય. આટલું કરવામાં કઈ વાંધો નતો, હમણાં જે વાત થઈ છે કે માળા લીધી, પુસ્તક લીધું, તો અભિસંધિ વીર્ય. પછી અનભિસંધિ વીર્યમાં કશાયથી વીર્યનું પ્રવર્તવું થાય. આત્મા જ નક્કી કરે છે, આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે. જાણ આત્મા તો છે જ, પણ તરત જ કશાય ભાવ છે. હવે અત્યારે મારે મન નથી કરવી, મન માળાનું મન નથી. સમજવા માટે કહું છું, માફ કરજો. હવે અત્યારે મારે વાંચવું નથી, અત્યારે મારે જમવું નથી. એમાં પાછું માત્ર નથી એમ નથી, છે ને નથી, પણ આ કારણથી, આ ભાવથી ક્યાંક કંઈક અંશે કશાય ભાવ આવે છે કે ગમતું નથી, સમજવું નથી, ફાવતું નથી, ભૂખ નથી, જમવું નથી, સારું બનાવ્યું નથી, કંઈક અનુકૂળ નથી, એવી બધી. તો ત્યાં શુભ અશુભ આવ્યા એટલે એનું નામ કશાય. કશાય એટલે જોરશોરથી ક્રોધમાન માયાલોભ હોય તેમ નહીં, પણ ક્યાંક લાઇકિંગ ડિસલાઇકિંગ, અંશનો અંશ ક્યાંક ખૂણે ખાંચરે, હૃદયના અંતઃસ્થલમાં પણ એવો ભાવ સ્ફુર્યો એટલે ત્યાં કશાય તો આવે છે. એટલે કશાયથી વીર્યનું પ્રવર્તવું થાય તે અનભિસંધિ વીર્ય. એટલે ત્યાં અભિસંધિ ને અનભિસંધિ વીર્યની વાત થઈ હશે, ચર્ચાઈ હશે, કૃપાળદેવે જવાબ આપ્યો છે. અને એ સ્તવનમાં આપણે ગાઈએ છીએ. સવારે જે સ્તવન 24માંથી બોલીએ છીએ એ પ્રાતઃકાળના કોઈ સ્તવનમાં અભિસંધિ વીર્ય અને અનભિસંધિ અથવા અભિસંધિ જ વીર્ય એમ સ્તવનમાં શબ્દો આવે છે. તે આજ અભિસંધિ એટલે આત્માની પ્રેરણાથી થાય, અને અનભિસંધિ એટલે આત્માની પ્રેરણા તો હોય જ, પણ કશાયથી એ બંધ થાય છે. પેલું યોગથી બંધ થાય છે. જુઓ, કર્મના બંધના મુખ્ય કારણો હેતુ કેટલા? તો કે મિથ્યા દર્શન, અવિરતિ, કશાય, શુભ અથવા અશુભ યોગ. એ 4 અથવા 5 પ્રકાર છે. પ્રમાદને કોઈ વાર 5માં લઈ લે છે, અંદર લઈ લે છે, જુદું પાડે તો 5 થાય છે. એટલે મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ, કશાય, અશુભ યોગ અથવા શુભ યોગ, બંધ હેતવ, આ 5 છે. એક આ મિથ્યાત્વ છે એટલે બંધ તો છે જ, બંધના બાપુજી છે, પિતાશ્રી છે, પાપનો જનક છે, એટલે બધા થયા જ કરે છે. હવે જ્ઞાન દર્શનમાં ભૂલ થતી નથી, પરંતુ ઉદય ભાવે રહેલા દર્શન મોહને લીધે ભૂલ થવાથી, એટલે ઓરનું તોર જણાવવાથી વીર્યની પ્રવૃત્તિ વિપરીતપણે થાય છે. જો સમ્યકપણે થાય તો સિદ્ધ પર્યાય પામે. આત્મા કોઈ પણ વખતે ક્રિયા વગરનો હોઈ શકતો નથી. એટલે સમ્યક્ત્વ હોય તો છેક સિદ્ધ દશાને પામે ત્યાં સુધી જાય છે. કાંઈ ને કાંઈ પરિણતિ તો ચાલે જ છે. આત્મા કરતા છે, ત્રીજું પદ છે, આત્મા કરતા છે. પછી અર્થક્રિયા સંપન્ન છે. અર્થક્રિયા શું? એકલી ક્રિયા નહીં લખ્યું, અર્થક્રિયા. કંઈ ને કંઈ પરિણતિ તો કોઈ પણ દ્રવ્યની, કોઈ પણ જીવની સમય સમયે ચાલુ જ છે. એમાં મિનમે તો આત્મા પણ કંઈ ને કંઈ કર્યા કરે છે. એટલે અહીંયા લખ્યું કે જ્ઞાન દર્શનમાં ભૂલ થતી નથી, એનો કંઈ વાંક નથી. જ્ઞાન દર્શન જ છે. રૂપિયો જ છે. વાપરો, ન વાપરો, કમાવો, બનાવો, મૂકો, સાચવો, સદુપયોગ કરો, દુરુપયોગ કરો, એમાં આપણી ભૂલ છે. જ્ઞાની પુરુષે રૂપિયાને રૂપિયો કહેવામાં ભૂલ કીધી નથી. જ્ઞાન છે, દર્શન છે, તેમાં ભૂલ નથી. પણ ઉદય ભાવે રહેલા દર્શન મોહ એટલે શું થયું કે મિથ્યાત્વ છે અથવા તો મોહનીય કર્મ છે, એમાં મિથ્યાત્વ છે આવી ગયું. એટલે એનો ઉદય ચાલે છે, એના કારણે ઓરનું તોર જણાય છે. જે સમ્યક છે તે પણ વિપરીત દેખાય છે, સાચું છે એ પણ ખોટું લાગે છે, સારું છે એ પણ ખરાબ લાગે છે. એટલે વિપરીત અભિનિવેશ, મિથ્યાત્વ અભિનિવેશ, વિપર્યાસ બુદ્ધિ હોવાથી ઓરનું તોર જણાય છે. અદ્ભુત અનન્ય લાગવું જોઈએ, એની બદલે આપણને બીજું જ, એથી અવળું, એથી જુદું, એથી વિરુદ્ધ દેખાય છે. ઓરનું તોર એટલે એકનું બીજું દેખાય છે. એક કહેતા આત્મા સિવાયના બીજું બધું જ મિથ્યાત્વ. તો કે એક આત્મા હોય તો આત્મભાવમાં છે, એ નથી તો ઓરનું તોર એટલે એકનું બીજું એટલે મિથ્યાત્વ દેખાય છે, મિથ્યાત્વમાં વર્તે છે. સમ્યક્ત્વ સિવાયનું એક આત્મા આત્મભાવમાં ન રહે
એટલે એના સિવાયનો અન્ય ભાવ, દેહભાવ, વિભાવ, પરભાવ, મિથ્યાત્વ એમાં છે. એટલે ઓરનું તોર જણાવવાથી વીર્યની પ્રવૃત્તિ આત્માની અનંત શક્તિ જાય ક્યાં તો કે વિપરીતપણે પ્રવર્તે છે. મન વચન કાયાના યોગ વિપરીતપણે પ્રવર્તે છે. જો સમ્યકપણે થાય તો સિદ્ધ પર્યાય પામે. આત્મા કઈ ને કઈ ક્રિયા તો કર્યા જ કરે છે. એટલે મિથ્યા અને સમ્યકની વાત થઈ. પણ પરિણામ ઉપરથી જાણવામાં આવે છે. ક્રિયા તો કરે છે પણ એના પરિણામ ઉપરથી ખબર પડે કે એને કરેલી ક્રિયા સમ્યક થઈ કે મિથ્યા થઈ. ખાધેલો ખોરાક નિદ્રામાં પચી જાય છે એમ સવારે ઉઠતા જણાય છે. નિદ્રા સારી આવી હતી ઇત્યાદિ બોલીએ છીએ તે થયેલી ક્રિયા સમજાયાથી બોલવામાં આવે છે. ઊંઘ સારી આવી એ કેવી રીતે બતાવી શકાય છે, સમજાવી શકાય છે. અનુભવે છે તે જેવું કહે છે કે મને ઊંઘ સારી આવી હતી, બીજો કે સારું, પણ એ કંઈ અનુભવી શકતો નથી, સમજી શકતો નથી. પોતાને પણ એવી આવે તો સમજી શકે. એવી જ રીતે ખાધેલો ખોરાક પચી ગયો ઊંઘમાં, એ ક્રિયા શું થઈ જાણતા નથી, પણ જીવ માને કે જરૂર પચી ગયું છે અને જરૂર પચ્યું નથી. બંને રીતે સમજી શકે છે. તો કે નિદ્રા અને આહાર પચી જાય છે એ ખબર પડે છે ઇત્યાદિ બોલીએ છીએ તે થયેલી ક્રિયા સમજાયાથી બોલવામાં આવે છે. એમ જ્ઞાની પુરુષોને આ દર્શન મોહની કે મિથ્યાત્વ મોહની ગયો અને જે સમ્યક થયું, કેવલ જ્ઞાન થયું, એના આધારે, એના આશ્રયે, એના આશ્રયે એમાં આવ્યા, અનુભવમાં આવ્યા, જોયું એટલે બોલી શક્યા છે. જાણ્યું, દેખ્યું, લખ્યું એટલે લખ્યું છે અગર તો બોલ્યા છે. અને જે કાંઈ જીન ભગવાન બોલ્યા છે એ વાણીમાં ગુથાયું છે. 40 વર્ષની ઉંમરે આંકડા ગણતા આવડે તો શું તે પેલા આંકડા નહોતા એમ કાંઈ કહી શકાશે? વસ્તુ તો હતી જ, છે જ, શાશ્વતકાળથી છે, અનંતકાળથી છે. કૃપાળુદેવ પણ ખરું લખે છે. આપણને ન આવડે તો આપણી ભૂલ. આપણો દર્શન મોહ કે મિથ્યાત્વ મોહ ન ગયો તો આપણા પક્ષે દોષ છે. એમાં જ્ઞાની પુરુષ શું કરે, કેવલ જ્ઞાની શું કરે, સિદ્ધ ભગવાન શું કરે? સિદ્ધ ભગવાન, કેવલી ભગવાન, સમ્યક દૃષ્ટિ જે જીવોને સમજાઈ ગયું તે દોટ મૂકીને સિદ્ધ પર્યાય પામી ગયા. સિદ્ધ દશાને પામ્યા એટલે ત્યાં સિદ્ધ પર્યાય છે એમ કેવું પડે. એ આંકડા નહોતા એમ કાંઈ કહી શકાશે નહીં જ. પોતાને તેનું જ્ઞાન નહોતું તેથી એમ કહે કે આવું કંઈ હોય, પણ આમ જ હોય. આ જ પ્રમાણે જ્ઞાન દર્શનનું સમજવાનું છે કે જ્ઞાન દર્શન કાંઈ બહારગામ ગયા નથી કે નહોતા, હતા જ. કોઈ પણ ગતિમાં, કોઈ પણ યોનિમાં, કોઈ પણ જીવમાં, કોઈ પણ જંતુ જીવ આત્માને હતું જ, છે જ અને રહેશે જ. જ્ઞાન દર્શન અને વીર્ય થોડા ઘણા પણ ખુલ્લા રહેતા હોવાથી આત્મા ક્રિયામાં પ્રવર્તી શકે. એના મન વચન કાયા છે, કોઈને કોઈ યોગ છે, એને શરીર છે, આત્મા છે એટલે એને શરીર તો થયું છે. ભલે દેખાય નહીં એવું શરીર પણ છે. જ્ઞાની પુરુષે જોયું છે એટલે એને જે કાંઈ છે તે થોડું ઘણું પણ ખુલ્લું રહે છે. મન વચન કાયા નહીં શબ્દ લખ્યો, વીર્ય જ લખ્યું. કાંઈક તો એ પુરુષાર્થ કરી જ શકે છે અને કાંઈક તો ગુણ આત્મામાં રહેલો જ છે. એટલે થોડા ઘણા પણ ખુલ્લા રહેતા હોવાથી, થોડો ઘણો પણ ઉગાડ રહેતો હોવાથી એ ક્રિયામાં પ્રવર્તી શકે. ચોક્કસ વાત છે. વીર્ય ચળાચળ હંમેશા રહ્યા કરે છે, ચલ અને અચલ. હંમેશા ક્રિયા અને પરિસ્પંદન ચાલ્યા જ કરે છે. મન વચન કાયાના યોગ છે ને તો ચોખ્ખું સમજાય છે. દેખીતી રીતે પણ આપણે કંઈ ને કંઈ આંગળીમાં હલનચલન થયા કરે છે, હાથમાં થયા કરે છે, પગમાં થયા કરે છે. શ્વાસોચ્છ્વાસ એ પણ રોકી શકાતો નથી, એ ધમણ પણ ચાલુ જ છે વગેરે બધું સમજી શકાય છે. તો ક્રિયા તો હંમેશા ચાલુ છે. કાં તો શુભ અને કાં તો અશુભ. ક્રિયા વિનાનો કોઈ જીવ છે અને ચલાચલ હંમેશા રહ્યા કરે છે. એ સ્થિર પરિણામ નથી જ્યાં સુધી કેવળ સમવસ્થિત પરિણામ નથી થતું. કેવળ સમવસ્થિત પરિણામ તો શૈલેષીકરણ વખતે છે, ત્યારે અકંપાત્મ પ્રદેશ થાય છે. બાકી તો બધાના હલનચલન ચાલુ જ છે, પરિસ્પંદન ચાલુ જ છે. ક્રિયા બે પ્રકારે છે, યોગ અને પરિસ્પંદન, એની જ વાત છે. તો હંમેશા રહ્યા કરે છે. કર્મગ્રંથ વાંચવાથી વિશેષ સ્પષ્ટ થશે. આપણને પાછું મળવું જોઈએ ને. કર્મગ્રંથ લાવીને આપીને મૂકીએ, લાવીએ, પણ આપણને ઉકલવું જોઈએ ને, આપણને એમાંથી સમજાવવું જોઈએ. આટલા ખુલાસાથી બહુ લાભ થશે. કૃપાળુદેવ જેવાય. આમાં કઈ સવાલ છે કે આગળ જો જે તીવ્ર કશાય હોય ત્યારે આયુષ્યની વાત છે, આયુષ્ય કર્મની, કે બે ભાગ પૂરા થાય અને એક ભાગ બાકી હોય. આપણે વાત થઈ કે ત્યારે આયુષ્યનો બંધ થાય, ત્યારે કશાય કે ન કશાય, અલ્પ કશાય કે મંદ કશાય, પણ કોઈને કોઈ ભાવ તો હોય જ. જ્ઞાની પુરુષો એમ કીધું છે કે ત્યારે મધ્ય કશાય હોય, મધ્ય હોય. અત્યંત તીવ્ર પણ ન હોય, અત્યંત મંદ પણ ન હોય. ત્યારે એ જીવને સિદ્ધાંત છે કે એ મધ્યતાને જ ભજતું હોય. અત્યંત તીવ્ર ન હોય, અત્યંત મંદ ન હોય. તીવ્ર હોય, તીવ્ર અને મંદમાં પણ વચ્ચે જે આવતું હોય કે અલ્પ તીવ્ર અને અલ્પ મંદ. હવે કેવી રીતે કેવું, પણ આવો જ શબ્દ મૂક્યો છે. ત્યારે એને બંધ થાય. ખરેખર તો સમયનું મહત્વ છે કે એ સમય જ્યારે આવે છે, ખરેખર બે ભાગ જાય છે ને એક ભાગ રહે છે, એ સમય એટલે સમય, સેકન્ડ જે ગણો આપણા માટે સમજવા માટે, એ વખતે જે ભાવ હોય તેમાં થાય. પણ એ વખતે ભાવનું મૂલ્યાંકન શું, તો કે એ વખતે એનો ભાવ મધ્યમ હોય. એટલે થોડીક છૂટ મળી ગઈ. આપણે એટલા બધા આક્રોશ પરિણામ ન હોય, તીવ્ર ન હોય, અને એટલા બધા મંદ પણ ન હોય, એ મધ્યમ હોય. ત્યારે જી ના 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 એવું તો નથી. બે ભાગ તો આયુષ્યની વાત છે, એ આપણા પૂરા થઈ ગયા એટલે
હા, એટલે શરૂઆતનો સમય એવો છે કે જેથી આપણને અણસમજણ હોય, બાલ્યાવસ્થા હોય, યુવાવસ્થા હોય, તો એમ થાય કે એમાં આપણે શું કરી શકીએ, અથવા એમાં સમજણ નહોતી તો એ સમય જતો રહ્યો તો જ્ઞાની પુરુષ કે કાંઈ વાંધો નહીં, એ તો ગણવાનો નથી. 20-60માંથી 40 વર્ષ જતા રહ્યા ભલે જતા રહ્યા, જે કર્મ બાંધ્યા છે એ તો ભોગવવા જ પડશે. પણ આયુષ્ય બાકી રહ્યું તો સારું થયું કે હવે પછીની ઉંમરમાં કંઈક સમજણ આવી હોય અને પછી બાંધે તો એ વખતે એને સારો બંધ થવાના ચાન્સ છે, ઉજ્જવળ તક છે. એક્ઝેક્ટ મારે કંઈક વાંચવામાં આવું આવ્યું છે કે મધ્યમ પરિણામ હોય છે, તીવ્ર નહીં અને મંદ નહીં. આપણને દલીલ કરવાનું મન થાય કે આત્માના પરિણામ તો આ રહી ગયો ભાઈ, આત્માના પરિણામ તો જે હોય તે હોય, તે વખતે જીવ જે પરિણામની ધારામાંથી પસાર થતો હોય અને તે વખતે આયુષ્યનો બંધનો સમય લાગ્યો હોય તો એ વખતે એ બંધ પાડી દે છે, બરાબર છે, અશુભ હોય કે શુભ હોય. પણ સમહાવ સિદ્ધાંતમાં કંઈક એવું છે કે એટલા આક્રોશ નથી હોતા, અથવા આક્રોશ કે તીવ્ર હોય, માનો કે ક્રોધ સમજવા માટે તો ક્રોધના પરિણામ તો ખરાબ જ છે, પણ એ વખતે એનો ક્રોધ મંદપણાને ભજતો હોય, ઓછો હોય, આછા હોય, મધ્યમ હોય, એટલો આછોય ન હોય કે જેથી ક્રોધ કેવું મુશ્કેલ પડે. ક્રોધ જરૂર હોય પણ તીવ્ર ન હોય, તીવ્રતમ ન હોય, એ બેની વચ્ચે હોય, મધ્યમ હોય. આવો જ પ્રશ્ન હતો કે બીજું કંઈ હતું કે પછી તીવ્ર પ્રમાણે તીવ્ર બંધાય, મંદ પ્રમાણે મંદ બંધાય. હવે બેની વચ્ચે મધ્યમ કે એટલે આપણે શું સમજવું, જે કોઈ કશાય ભાવ પ્રવર્તતો હોય, કશાય ભાવ એની તીવ્રતા મંદતાની વચ્ચેનું, એટલે તીવ્રતમ નહીં, એકદમ તીવ્ર નહીં, નિર્ધ્વંસ પરિણામ કે અત્યંત આક્રોશ નહીં, એવી જ રીતે અત્યંત મંદ નહીં. તો એમાં પછી સંક્લેશ પરિણામ આવે કશાયમાં, તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ, એવી રીતે મંદ, મંદતર, મંદતમ. એમાં સંક્લેશ અને વિશુદ્ધિના પરિણામના સ્થાનક આવે. સંક્લેશ એટલે દુઃખદાયી કે ક્લેશકારી, ક્લેશ સંક્લેશ. પછી વિશુદ્ધિમાં શુદ્ધિ નહીં પણ થોડાક વિશુદ્ધિને ભજતા, એટલે કયું એમ મંદતાને ભજતા. એટલે એ બધામાં પછી ખરેખર ત્યારે બંધાઈ જાય છે. તો કે મધ્યમ કક્ષાનું હોય, પાસ ક્લાસનું સ્ટેન્ડર્ડ હોય ને, ક્યાંક 50% પાસ, ક્યાંક 70, ક્યાંક 90, ક્યાંક 99, પણ ક્યાંક 35, અહીંયા 35 રાખ્યા હોય એવું લાગે આપણને કે ચાલો બહુ ચિંતા કરવા જેવું નથી. અધ્યવસાય શબ્દ વાપરે છે, એટલે ત્યાં શાસ્ત્રોમાં અધ્યવસાય એ જ સમજવાનું છે, એ જ વિચારવાનું છે, તપાસવાનું છે કે ખરેખર શું મધ્યમ હોય એમ કહે છે કે ત્યારે એને થાય, બંધ પડે. પણ વિચારશું કંઈક આગળ આવશે ત્યારે. પણ તિથિ પાલન માત્ર લીલોતરીનો ત્યાગ વગેરે નથી, પણ ઇન એવરી વિચ વે છે કે બધી જ રીતે તિથિ પાલન એટલે ઇન્દ્રિયો, વિષયો, કષાયો વગેરે મર્યાદામાં રાખવા જોઈએ. તો એટલા માટે છે કે 2 ભાગ અને 1 ભાગ એટલે બીજ, પાંચમ, આઠમ, 11, 14 આપણે રાખતા હોઈએ છીએ અને બને તેટલું કરીએ છીએ કે કદાચ તે જ દિવસે આયુષ્યનો બંધ પડતો હોય તો આપણે શુભ ભાવમાં, શુભ ક્રિયામાં, અથવા તો આવા કંઈક મંદ પરિણામ હોય એટલે શુદ્ધિ સ્થાનના કંઈક વધારે ચાન્સ છે, તો એમાં આપણને કર્મબંધ અથવા આયુષ્યનો બંધ લાગે. બીજા કર્મોમાં હળવાશ હોય અને આયુષ્યનો બંધ બાંધવામાં પણ મોડાશ હોય, એટલે શુભ આયુષ્ય કે શુભ ગતિનું બાંધી શકે, એ સમજાય છે. આગળ જઈએ. બોલ નંબર 3 લેવું છે ને તો લઈએ. પારિણામિક ભાવે હંમેશા જીવત્વપણું છે, એટલે જીવપણે પરિણમે અને સિદ્ધત્વ ક્ષયિક ભાવે હોય, કારણ કે પ્રકૃતિઓનો ક્ષય કરવાથી સિદ્ધ પર્યાય પમાય છે. પારિણામિક ભાવે હંમેશા જીવત્વપણું છે. તત્વાર્થ સૂત્રનું વચન છે જીવ ભવ્યા ભવ્યત્વાદિની ચ, કે જીવને ભવ્યત્વ, અભવ્યત્વ અને પારિણામિક એ સ્વભાવ છે જીવના. તો અહીંયા કહ્યું કે પારિણામિક ભાવ, પારિણામિક ભાવ કહેતા 5 ભાવમાં જે આવ્યું તે ઔપશમિક, ક્ષયપશમિક, ઔદયિક, ક્ષાયિક, એ 4 ભાવ સિવાયનો જે ભાવ તે પારિણામિક ભાવ. આ 4માં જે સમાવેશ ન પામે તે પારિણામિક ભાવ. પારિણામિક ભાવ એ જ આમ જોવા જાવ તો જીવનો સહજ સ્વભાવ, જીવનો સહજ સ્વભાવ એ પારિણામિક ભાવ જ છે. જીવનો પારિણામિક ભાવ કયો એટલે સહજ સ્વભાવ થયો. એ જ જ્ઞાયક ભાવ જે દિગંબરામના એમાં આવે કે હું એક જ્ઞાયક ભાવ છું, તો એ જ્ઞાયક ભાવ શું, તો કે પારિણામિક ભાવ. એ જ કૃપાળદેવ કે સહજ સ્વભાવ, એ જ કારણ પરમાત્મા, એ જ કારણ સમયસાર, અને છેલ્લે કેવું હોય તો જ્ઞાયક ભાવ. આ બધા એના જ શબ્દો છે. અને આપણી ભાષામાં સમજવા માટે શબ્દથી, વ્યાકરણથી, વ્યુત્પત્તિથી કે જે પરિણામ પામે તે પારિણામિક ભાવ. એટલે આત્મા પરિણત થયો છે, આત્મા પામેલો છે, આત્મા સમ્યક દૃષ્ટિ છે એમ કહીએ ત્યારે એને પારિણામિક ભાવમાં આવી ગયો છે. એટલે પોતે જે સ્વરૂપે છે તે સ્વરૂપે પરિણમી ગયો છે, એનું નામ પારિણામિક ભાવ. તો કે એ તો સ્થિતિ થાય ત્યારે, જ્યારે એવી દશા થાય ત્યારે, એવી દશા ન હોય ત્યારે શું બધા જીવને પારિણામિક ભાવ નથી? તો કે પારિણામિક ભાવ તો છે જ, સહજ સ્વભાવ તો જીવની પાસે જ છે, કોઈ પણ જંતુ પાસે છે, સહજ સ્વરૂપ છે, સહજ સ્વભાવ છે, માત્ર એને ભાન નથી. એ જ કૃપાળુદેવે મૂક્યું 609માં પત્રમાં કે સહજ સ્વરૂપનું જીવને ભાન નથી.
સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી એમ નથી, પણ માત્ર ભાન નથી. જે થવું તે સહજ સ્વરૂપે સ્થિતિ છે અને તેને મોક્ષ કયો છે. એટલે ત્યાં સહજ સ્વરૂપની વાત કરી. તો પરિણામિક ભાવ કહેતા ત્યાં સહજ સ્વભાવ, જ્ઞાયક ભાવ, કારણ સમયસાર વગેરે વગેરે. અને દરેક જીવ પાસે રહેલું પડેલું છે. એમ જ કોઈ આપણને કહે કે દરેક જીવ પરમાત્મા છે તો કેવું પડે કે હા અપેક્ષા એ છે, પોટેન્શિયલી છે, એ વ્યક્ત કર્યું નથી, પ્રગટ કર્યું નથી, પણ એ પડેલું છે. આત્મામાંથી જ પરમાત્મા થાય છે. એ પરમાત્મા તત્વ બહારથી આવતું નથી. તો એવી રીતે જીવનો જ શિવ થાય છે, એવી રીતે આત્મા જ પરમાત્મા થાય છે. એવી રીતે પરિણામિક ભાવ તો છે જ. એટલે પરિણામિક ભાવે હંમેશા જીવત્વપણું છે. એટલે જીવપણે પરિણમે. અને એટલે ત્યાં કહી દીધું કે જો પરિણમે છે તો એને પરિણત આત્મા કહીએ છીએ, પામેલો કહીએ છીએ, સાદી ભાષામાં સમ્યક દૃષ્ટિ કહીએ છીએ. અને સિદ્ધત્વ ક્ષાયિક ભાવે હોય. હવે પરિણમી જાય, સમ્યક દર્શન થઈ જાય, સિદ્ધ થઈ જાય તો શું? તો કે ત્યાં એને સિદ્ધ પર્યાય છે એમ કહેવું પડે. ત્યાં સિદ્ધત્વ છે. અને સિદ્ધત્વમાં કયો ભાવ કહેવાય? તો કે જો કેવું જ હોય તો ક્ષાયિક ભાવ. ત્યાં ક્ષાયિક ભાવ કેવો પડે? કેમ કે અનંતા કર્મનો રજ માત્ર બાકી નથી. ભૂકો બોલાવી દીધો, ચકચૂર થઈ ગયો, ક્ષય થઈ ગયો છે, પછી ત્યાં પહોંચ્યા છે. એટલે બીજો કોઈ ભાવ નથી. એમ કેવલ જ્ઞાનીને શું કહેવું પડે? તો કે ક્ષાયિક ભાવ છે. બીજા કોઈને ક્ષાયિક ભાવ છે એમ કહેવાશે નહીં, પણ કેવલ જ્ઞાનીને કેવું પડે. સરખાવાય જ નહીં, બંને જુદા જ છે. 5 ભાવ. આપ પુસ્તક આપવામાં બિઝી હતા ત્યારે જ પરિણામિક ભાવની વાત થઈ ગઈ. એ બંને જુદા જ છે. સરખાવવું છે આપણે એમ ના, જરાય નથી. પરિણામિક ભાવ છે એમ કહેવાનો અર્થ નથી. જો જીવ સિદ્ધ છે, જીવ તો છે જ, આત્મા તો છે જ, મુક્તાત્મા, સિદ્ધાત્મા. આત્મા છે એટલે એના જે કાંઈ લક્ષણ છે એ બધું છે જ. અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય બધા ગુણ છે જ. 8 કર્મ, મુખ્ય 8 કર્મનો ક્ષય કરી નાખ્યો છે. એટલે એના પરિણામે જે 8 ગુણ પ્રગટ્યા છે એ અપેક્ષાએ આપણે સિદ્ધને 8 ગુણ છે કહીએ છીએ. સિદ્ધના 31 ગુણ કહેવાય છે, સિદ્ધના અનંત ગુણ કહેવાય છે, સિદ્ધના અનંત ચતુષ્ટય કહેવાય છે. એટલે જીવ હોવાથી અને આ જીવના જ ભાવ છે એટલે ત્યાં પરિણામિક ભાવ તો છે એમ જ કહીએ છીએ. તો હવે આઈ અન્ડરસ્ટેન્ડ. બરોબર છે? હું સમજુ છું તે રીતે. પર્યાય તો છે જ. પરિણામિક ભાવનું પૂછે છે કે સિદ્ધને આત્માનું અસ્તિત્વ સ્વીકાર્યું છે. મુક્તાત્મા મટી જતો નથી, એનું અસ્તિત્વ મીટી ફીટી જતું નથી. અસ્તિત્વ છે જ, એનું અલગારું, ઓલાયદું, અનોખું છે જ. એ છે જ એટલે ત્યાં ભાવ કયો છે? તો ત્યાં કેવો પડે કે પરિણામિક ભાવ છે. નહીતર જડ થઈ જાય એમ લાગે છે. વાંચશું પાછું ફરીથી, સ્પષ્ટતા વધારે કરીશું થશે. આ જ અભ્યાસનું મહત્વ છે. હા, ક્ષાયિક ભાવ કેવલ જ્ઞાનીને પ્રગટે છે તે ક્ષાયિક ભાવ છે. ક્ષાયિક સમ્યક્ત્વ છે. પછી બધાને ક્ષાયિક સમકિત હોય એટલે ક્ષાયિક ભાવ હોતો નથી. કેવલ જ્ઞાન થાય છે ત્યારે એને ક્ષાયિક ભાવ કહેવાય છે. અને ક્ષાયિક ભાવ થાય છે એટલે ક્ષાયિક દાન, ક્ષાયિક લાભ, ક્ષાયિક ભોગ, ક્ષાયિક ઉપભોગ, ક્ષાયિક વીર્ય. અને નવે નિદાન ખુલી જાય છે, નવ લબ્ધિ પ્રગટે છે, ત્યાં અપેક્ષાએ કહેવાય છે. એટલે ત્યારે કેવલ જ્ઞાનીને જ ક્ષાયિક ભાવ છે, બાકી ક્ષાયિક ભાવ કયો જતો નથી. લખ્યું ને કૃપાળુદેવે, અને સિદ્ધત્વ ક્ષાયિક ભાવે હોય. લખ્યું જ છે કૃપાળુદેવે અહીંયા. અગર એમ આપનો કહેવાનો પ્રશ્ન આવો છે કે પારિણામિક ભાવ છે તે સિદ્ધને ક્ષાયિક ભાવ છે પણ પારિણામિક ભાવ નથી, એમ કેવું છે ને આપનું? હા, અચ્છા, વિચારીએ, પાછું મળશું, પછી ફરી સ્વાધ્યાયમાં લઈશું. એટલે બાકી, ચોક્કસ બાકી, પ્રોમિસ. કારણ કે સમજવું તો પડે જ, ને સમજ્યા વિના સમજવા માટે તો આપણે ભેગા થયા છીએ, વિચારણા માટે. આપણે વિચાર શક્તિથી કરીએ વિચારણા, અને ખરેખર શાસ્ત્રોમાં શું છે તે વિચારણા. પ્રજ્ઞાપના સૂત્ર હોય કે બીજા કોઈ શાસ્ત્ર જ્યારે સાક્ષી પૂરે કે વસ્તુ આમ જ છે, આ પ્રમાણે મુકાયું છે, ત્યારે આપણને બરાબર આનંદ થાય કે બરાબર લાગે. આપણે આપણી રીતે બધી રીતે વિચારીએ, કંઈ શંકા નથી, સમજવું છે, સ્પષ્ટતા કરવી છે કે પારિણામિક ભાવ કહેવાય કે ક્ષાયિક ભાવ કહેવાય કે બંને કહેવાય. અહીંયા કૃપાળુદેવે લખેલું વાંચ્યું તો પારિણામિક ભાવે હંમેશા જીવત્વપણું છે, એટલે જીવપણે પરિણમે. અને સિદ્ધત્વ ક્ષાયિક ભાવે હોય, કારણ કે પ્રકૃતિઓનો ક્ષય કરવાથી સિદ્ધ પર્યાય પમાય છે. પ્રકૃતિઓનો સંપૂર્ણ ક્ષય કર્યો એનો અર્થ જ એ થયો કે ક્ષાયિક ભાવ. અને હું ફરી આપને કહું કે ક્ષાયિક ભાવ થતા એટલે કે કેવલ જ્ઞાન થયું કે એને ક્ષાયિક ભાવ કહેવાય, ત્યાં સુધી ન કહેવાય. એટલે કેવડીને તો ક્ષાયિક ભાવ છે જ, પછી સિદ્ધ દશામાં ક્ષાયિક ભાવ કેવા છે એમ કેવું પ્રયોજન વાળું લાગતું નથી. એમ લાગે છે ને
કે સિદ્ધ દશામાં ક્ષાયિક ભાવ છે એમ કેવી રીતે કહેવાય? પ્રશ્ન એમ છે ને? બરાબર છે. હવે અહીંયા આટલું વિચારવાનું છે કે સિદ્ધત્વ ક્ષાયિક ભાવે હોય એનો અર્થ એમ કે ક્ષાયિક ભાવ છે પણ સિદ્ધ થયા એટલે હવે એને સિદ્ધ પર્યાય કહેવાય છે. એટલે ક્ષાયિક ભાવ એમાં અંતર્ભૂત કે અંતર્નિહિત શું કહીએ, ઇમ્પ્લાઇડ સેન્સમાં આવી જ ગયું, એમ ગર્ભિત રીતે આવી જ ગયું, એમ જ ગણી શકાય. બાકી સિદ્ધને પર્યાય નથી એમ નથી બોલાતું. સિદ્ધ પર્યાય એમ બોલાય જ છે, લખાય જ છે, ગણવી જ પડે. પરિણમન થયા કરે છે સમય સમયે. પર્યાયનું બીજું કામ શું છે? પર્યાય એટલે દેહ નહીં, અહીંયા એ અર્થમાં નથી લેવાનું. ત્યાં પરિણતિ, સમય સમયની પરિણતિ દરેક જ પોતાની પણ થાય છે. એનો અનંત વીર્યનો ગુણ છે, એને કારણે સિદ્ધ ભગવાનના જ્ઞાનમાં સમય સમયે પરિણમન થયા જ કરે છે. એવી જ રીતે એને જગતના જીવોનું ભલે નિસ્બત નથી, પણ સમય સમયે બધું દેખાય છે, ઝળકે છે, જ્ઞાનમાં પ્રકાશમાન છે. એ પણ શું? તો કે સિદ્ધ પર્યાયમાં છે, પર્યાયમાં થયા જ કરે છે. પોતે આત્મા છે, સિદ્ધાત્મા છે, દ્રવ્ય છે, મુક્ત છે, સ્વતંત્ર દ્રવ્ય છે, અને પેલું પર્યાયમાં થયા કરે એટલે સિદ્ધ પર્યાય ચોક્કસ છે. હવે વિચારવાનું આટલું જ કે પરિણામિક ભાવ ને ક્ષાયિક ભાવમાં શું લખ્યું. ચાલો આપણને હોમવર્ક કરવાનું આવ્યું. ચોથું મોહનીય કર્મ ઔદયિક ભાવે હોય. મોહનીય કર્મ ઔદયિક ભાવે હોય. હવે મોહનીય કર્મની વાત આવી કે ઔદયિક ભાવે શું? પરિણામિક ભાવમાં એક વાત કદાચ સ્પષ્ટતા નહીં કરી મેં કે ઉત્પાદ અને વ્યય અને દ્રવ્ય, એમાં ઉત્પાદ રહિત, વ્યય રહિત, એટલે કે ઉત્પાદ અને વ્યય વિના જે ધ્રુવત્વ છે તેને જ આપણે પરિણામિક ભાવ કહીએ. ઉત્પાદ વ્યય એમાં આવતા નથી. ધ્રુવત્વ છે, સ્થિર છે, અચળ છે, નિશ્ચિત છે. નિશ્ચિત શબ્દ તો બેસતો નથી, બરોબર, ધ્રુવમાં સમજી ગયા તે આવે છે. ત્યાં ઉત્પાદ વ્યય આવતું નથી. તો બરોબર છે. તો માત્ર આની વાત થાય છે કે પરિણામિક ભાવે હંમેશા જીવત્વપણું છે. એના અનુસંધાનમાં એનો અર્થ કરવામાં કે આ એક વસ્તુ કહેવાની હતી કે ઉત્પાદ અને વ્યય નથી, એટલે તો શાશ્વત સનાતન હોય, અનંતકાળ સુધી. પૂરું જ કરીએ છીએ. હવે ચોથો બોલ છે મોહનીય કર્મ ઔદયિક ભાવે હોય. બધા ભાવની વાત આવી તો મોહનીય કર્મની ના આવી, એટલે મોહનીય કર્મને અહીંયા લખ્યું કે એ ઔદયિક ભાવે હોય. ઉદય ઉપરથી ઔદયિક ભાવ. કોઈ પણ કર્મ બાંધ્યું હોય છે, એનો કાળ પાકે છે ને ઉદયમાં આવે છે, તે ઉદય, અને એના પરથી આપણે ઔદયિક ભાવ કહીએ છીએ. એમાં ઉદય અને ઉદય નિષ્પન્ન એવા બે ભેદ શાસ્ત્રોમાં આગળ જતા પડે છે કે ઉદય શું ને ઉદય નિષ્પન્ન શું. એ વળી પાછું લઈશું અનુસંધાનમાં. અત્યારે આટલું વાંચી જઈએ છીએ કે ઉદય નિષ્પન્ન એવા ઉદયિક ભાવે બે ભેદ પડે, અને મોહનીય કર્મ ઉદયિક ભાવે હોય. એટલે શું થયું? એ કેવળ જ્ઞાન થયું નથી. મોહનીય કર્મ કહેતા જ કેવળ જ્ઞાન નથી, સમ્યક દર્શન હોય યા ન હોય, થોડુંક કદાચ હોય. ઉપશમ સંકિત હોય તો ત્યાં અમુક બાકી છે, ને અમુક સપસમ સંકિત હોય તો અમુક દશા બાકી છે. ક્ષાયિક હોય તો સવાલ નથી. એ રીતે આપણે લઈએ તો મોહનીય કર્મ કહેતા આખું જ લેવું પડે. ચોખવટ નથી, કૌંસમાં લખ્યું નથી, એટલે ત્યાં સમ્યક દર્શન પણ આવતું નથી. મોહનીય કર્મ છે એટલે કે મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય છે, ઉદય વર્તી રહ્યો છે, ચાલી રહ્યો છે. એનો અર્થ છે કે ઉદયિક ભાવે હોય. મોહનીય કર્મ બોલતા જ શું થયું કે જે કોઈ મિથ્યાત્વ મિશ્ર સંખ્ય મોહનીય છે, દર્શન મોહનીય છે, ચારિત્ર મોહનીય છે, એની બધી પ્રકૃતિઓ છે તે. એટલે મોહનીય કર્મ કહેતા જ એ બંધ પણ હોય, ઉદય પણ હોય. તો કે ઔદયિક ભાવે હોય, ઉપશમ ભાવે, ક્ષોપશમ ભાવે કે ક્ષાયિક ભાવે ન હોય, એમ એનું કહેવાનું થયું. અહીંયા ઔદયિક ભાવે હોય. કેવલ જ્ઞાન ક્યારે થાય છે? ઊંધેથી લઈએ કે સંપૂર્ણપણે મોહનીય કર્મનો ક્ષય થાય ત્યારે. એટલે ત્યાં મોહનીય કર્મ મુખ્ય થયું, નાનાવર્ણીય મુખ્ય ન થયું. મોહનીય કર્મનો ક્ષય નથી, કેવલ જ્ઞાન નથી થયું, મોહનીય કર્મનો ક્ષય નથી થયો. શું કામ? તો કે જ્ઞાનના ઉઘાડનો જેટલો કાંઈ સ્વભાવ હતો, જેટલો જે કાંઈ થવો જોઈએ અભાવ, જ્ઞાનનો ઉઘાડનો જેટલો અભાવ છે તેટલે તે પ્રમાણે મોહનીય કર્મ છે. એટલે આપણને સમજાય કે મોહનીય કર્મ ઔદયિક ભાવે હોય. બાકી પાંચમું છેલ્લું, વાણિયા અક્ષર બોડા લખે છે પણ આંકડા બોડા લખતા નથી. ત્યાં તો બહુ સ્પષ્ટપણે લખે છે. તેવી રીતે કથાનું યોગમાં જ્ઞાનીઓએ વખતે બોડું લખ્યું હોય તો ભલે, બાકી કર્મ પ્રકૃતિમાં તો ચોક્કસ આંકડા લખ્યા છે, તેમાં જરા તફાવત આવવા નથી દીધો. એટલે મોહનીય કર્મ ઉદયિક ભાવે કોઈ એમ કરીને કહી દીધું કે આમાં મિનમેક નથી, આમાં ફેરફાર નથી. આંકડામાં જેમ ફેરફાર નથી એવી રીતે સિદ્ધાંતની વાતમાં, કથાની વાતમાં અષ્ટમ પષ્ટમ હોય, થોડું ચોખ્ખું લખ્યું. કથાનું યોગમાં જ્ઞાનીઓએ વખતે બોડું લખ્યું હોય તો ભલે, સમજવા માટે લખ્યું હોય કે બોધ ગ્રહણ કરી લેવાનું હોય. એ દૃષ્ટાંત છે કથાનું યોગ, અને આ સિદ્ધાંત છે. તો દૃષ્ટાંત અને સિદ્ધાંતનો તફાવત મોટો છે. નહીંતર દૃષ્ટાંત કયું જતું નથી. જો સિદ્ધાંત જો એમ જ હોય, વસ્તુ આમ જ છે એમ કહીએ તો એ સિદ્ધાંત થઈ જાય છે, સ્ટેટમેન્ટ થઈ જાય, સૂત્ર થઈ જાય છે. પણ એમ નથી, એના જેવું, એટલે જેવું કેવું પડે કે એને મળતું કે એમાંથી બોધ લેવા લાયક, એનો અર્થ દૃષ્ટાંત છે.
એટલે આપણને સમજાય છે કેમ છે. અને ભગવાનોએ તો ભગવંતોએ તો આ તફાવત આવવા દીધો નથી, એમાં ફેરફાર રાખ્યો નથી, એમાં મતાંતર નથી. અક્ષર ભલે ગમે તેવા હોય પણ મુદ્દો તો જે છે તે છે. એવી રીતે કથાનુયોગમાં પણ જે હોય તે હોય, પણ કર્મ પ્રકૃતિને ગણતરીની વાતમાં શરમ ન રાખે કરમ કોઈને. એટલે બધી રીતે બંધમાંય નહીં, ઉદયમાંય નહીં, ઉદીરણામાંય નહીં, સત્તામાંય નહીં, અને એને કહેનાર એને જાણનાર એ પણ શરમ કોઈની રાખે નહીં. કેમ કે સર્વજ્ઞ હોવાથી એમને બધો ખ્યાલ છે. કર્મ પણ જેણે સ્પષ્ટ જોયા છે, આત્મપ્રદેશ જોયા છે, કર્મ પ્રદેશ કર્મ પણ જોયા જાણ્યા છે, અનુભવ્યા છે, પછી લખાય છે. એટલે એમને કોઈ જીવ કોઈ અપેક્ષા એ બાકી રાખવો નથી, બાકી રહી શકે નહીં, કોઈ બાકાત નથી. એટલે બધા આવી જાય, સમાવેશ પામી જાય, કોઈ વિરલો પણ આવી જાય, એવી રીતે મૂક્યું છે. એટલે કે છે કે ચોક્કસ આંકડા લખ્યા